ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायम् कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता પ્રજ્ઞ કેવી રીતે બેસે છે એટલે કે એના ચિત્તની સ્થિતિ કેવી હોય છે એનું નિરૂપણ હવે 6 શ્લોકોમાં કરી રહ્યા છે ભગવાન. યદા કુર્મઃ અંગાની સર્વશઃ સંહરતે, તો કાચબો જઈ રહ્યો હોય અને એકાએક સામે કંઈક અવરોધ કે કશુંક આવે અને કેવો ઇન્દ્રિયોને સંકેલી લે છે પોતાના ઉપરના કવચની અંદર, એવી રીતે જ્ઞાની પુરુષ એને માટે તો બધે ભય છે એવું તો નથી કહેતા, એને ભય લાગે છે એવું નથી, પણ શરૂઆતમાં એને ભયના મારે ખેંચવાની પ્રેક્ટિસ કરી હશે એવું તો ખરું કે વિષયોમાં અનુભવ કરતા કરતા ક્યાંક પડી જવાય તો આ બધી લપસણી વસ્તુઓ હોય છે. બહુ સારા કણ્યાને બહુ જ લપસણી. મહારાષ્ટ્ર કહે છે कि जरा देख लेने में क्या है, देखने लग गए तो बोले जरा बात कर लेने में क्या है, बात भी करने लगे तो फिर जरा स्पर्श कर लेने में क्या है. आम करता करता तो क्या न क्या जतो रे माणस खबर ज नहीं पड़ती होती. અત્યંત અત્યંત લપસણી વસ્તુઓ છે વિષયનો ભોગ, અને એટલા માટે સંપૂર્ણ સલામતી બહુ વ્યવસ્થિત રીતે સાધકને તો બધા બ્રહ્મચર્ય અને બધી વસ્તુઓ પૂરેપૂરી 100% જ જરૂરી હોય છે. એવી અપેક્ષા હોય છે, એવો આગ્રહ હોય છે, એવી સૂચના હોય છે કે વિષયોમાંથી બચવું એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાંથી સાધક હોય, બ્રહ્મચારી હોય, એને તો પૂરેપૂરું જ બચવું, એને કોઈ એક્સક્યુઝનું કારણ નથી. ગૃહસ્થ હોય, જવાબદાર હોય તો એને એની મર્યાદા છે, આટલી છૂટ છે ને આટલી નથી. અને વાનપ્રસ્થને અગેઇન એની મર્યાદાઓ છે. મર્યાદા એટલે પ્લસ માઇનસ, આટલી છૂટ છે આટલી નથી. એક સંન્યાસી એને કશી છૂટ નથી, એક બ્રહ્મચારીને કશી છૂટ નથી. આ બે જણાને કોઈ છૂટછાટ હોતી નથી. એમને વ્યવસ્થિત રીતે બધા વિષયોમાંથી ઇન્દ્રિયોનું નિયમન એટલે નિયમન. નહોતો કરી શકતો એટલે તો ગૃહસ્થ થયો, એટલે પછી ગૃહસ્થને થોડી છૂટ આપવી જ પડે ને. થોડીક ચોક્કસ મર્યાદાઓની અંદરની છૂટ ગૃહસ્થને છે, પરંતુ બ્રહ્મચારીઓને અને સંન્યાસીઓ માટે તો આ બધા નિયમોનું 100% પાલન કરવું અનિવાર્ય જ હોય છે. પછી ભાષ્યકાર મહારાજ કહે છે તત્ર વિષયાન અનાહરતઃ આતુરસ્યાપી ઇન્દ્રિયાણિ નિવર્તન્તે
કુર્માંગાનીવ સંહ્રિયન્તે ન તો તદ્વિષયઃ રાગઃ સહ કથમ સંહ્રિયતે ઇત્યુચ્યતે. તમે ઉપસંહારની વાત કરો છો કે વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચી લેવી, તો વિષયાન અનાહરતઃ વિષયોનું જે આહરણ પોતાના તરફ વિષયોને લઈ આવવા એવું જે કરતો નથી. તો આહાર શબ્દનો અર્થ આપણે સામાન્ય રીતે ખાવું એવો કરીએ છીએ, પણ આહાર એટલે આહર્યતે ઇતિ આહારઃ, જેને બહારથી સારી રીતે અંદર લઈ આવવામાં આવે છે અને આહાર કહેવાય. તો જીભ વડે રસને લઈ આવવામાં આવે છે, શ્રોત્ર વડે શબ્દને લઈ આવવામાં આવે છે, ચક્ષુ વડે રૂપને લઈ આવવામાં આવે છે, નાસિકા વડે ગંધને લઈ આવવામાં આવે છે, ત્વચા વડે સ્પર્શને લઈ આવવામાં આવે છે. અને માટે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ પાંચેય વિષયોની ઇન્દ્રિયો વડે અંદર લાવી એનું નામ છે આહાર. એમણે કહ્યું કે કાશબો જેમ ઇન્દ્રિયોને ખેંચી લે છે એમ જ્ઞાની પુરુષે પોતાની બધી ઇન્દ્રિયોને બધા વિષયોમાંથી ખેંચી લેવી. તો આવું કામ તો માંદો માણસે કરે જ ને. જે માંદો માણસ હોય, અત્યંત પથારીવશ હોય, એ ખાય નહીં, પીએ નહીં, અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધો આંખોથી કાં તો દેખાતો ના હોય, કાં તો એટલો બધો નબળો પડી ગયો હોય કે બીજા બધા વ્યવહારો એના લગભગ બંધ જેવા થઈ ગયા હોય. તો આતુરસ્ય, આતુર એટલે રોગી, આર્ત ને માંદો માણસ, રોગી માણસ. આતુરસ્યાપી ઇન્દ્રિયાણી નિવર્તન્તે વિષયાન અનાહરતઃ, વિષયોનો આહાર જે નથી કરતો, વિષયોને પોતાના તરફ જે નથી લઈ આવતો, એવો જે માણસ છે એવો રોગી પણ હોય. તો રોગી પણ વિષયોનું આહરણ કરતો નથી, માટે એવા આ રોગીની પણ ઇન્દ્રિયો તો નિવૃત્ત થઈ જ જાય છે. એટલે કે ઇન્દ્રિયો વિષયોનો ભોગ નથી જ કરતી, કાચબાની જેમ. તો શું એને આપણે સ્થિતપ્રજ્ઞ કહીશું? તો કે છે ના, વિષયોમાંથી ઇન્દ્રિયો નિવૃત્ત થાય છે. ન તો તદ્વિષય રાગ, પણ વિષયનો રાગ તો રહી જ જાય છે, ખાલી એનો ભોગ જ બંધ થાય છે. સહ કથમ સંહર્યતે, પેલા રાગને કેમ દૂર કરવો? એટલે માણસ કેટલો સમજુ છે, આપણે એને સમજવું પડે ને. તો હું ખાતો નથી, 15 રાહ જોયા જ કરું છું કે ખાવાનું મળે તો સારું. લોકો જે વાતો કરતા હોય છે જાત જાતની, આપણને આશ્ચર્ય થાય, પણ એ વાસ્તવિકતા હોય છે. એટલે કોઈકને ઘેર જમવા ગયા હોય, હવે આવું સંન્યાસીઓ પણ કરતા જોયા છે, મને બહુ શરમ આવે છે એવું કહેતા, એટલે હું સંકોચ રાખું છું. મારે દાખલો આપવો છે. એટલે ક્યાંક આપણે જમવા ગયા હોઈએ અને પછી જે કંઈક બધું જમવાનું પતી જાય, પછી આપણે મહેમાન તરીકે યજમાનને કહેવું પડે, તમે એક આઈસ્ક્રીમ ખાઈ લો ને. હવે આપણને આઈસ્ક્રીમ ઓફર કરતા હોય તો આપણે પેલા કે ભાઈ તમે ખાઓ, સામેથી આપણે યાદ કરે. આવું બધું બધા બહુ બિચારા લોકો કરતા હોય છે. એટલે મુખ્યત્વે મેં કહ્યું કે બધું બંધ થઈ જાય, ખાવા પીવાનું એક જ ચાલુ રહ્યું હોય, પછી બધી ઇન્દ્રિયોનું આકર્ષણ છે એ જીભ ઉપર આવીને બેસી જાય એવું. પણ એટલે કે આ રાગ રહી ગયો હોય ને, એ કટાણે બહાર આવીને આબરૂ બગાડે આપણી. રાગ જ્યારે બહારથી તો આપણે ખાતા પીતા નથી, ચોપાટી પર જઈએ ને ભેળ ના ખાઈએ, હોટલમાં જઈએ, એટલે બહારથી એવું લાગતું હોય, આપણે પણ ઘણી વાર છેતરાઈ જતા હોઈએ કે હવે મને કોઈ રસ નથી, હવે હું તો ખાતો નથી, પીતો નથી, મને કોઈ પ્રતિષ્ઠા મળે. એવા માણસો પણ મેં જોયા છે કે પહેલા જયારે એમને આપણે સ્ટેજ ઉપર બોલાવીએ કે ભાઈ તમને હાર પહેરાવવામાં આવશે, કે તમારું નામ બોલાશે, ચોપડી લેવા જવાનું છે તમારે, તમે કંઈક કામ કર્યું છે, એટલે આવું બધું. તો પ્રતિષ્ઠા શું કરી? વિષ્ઠા. પ્રતિષ્ઠા તો પેલી ભૂંડની વિષ્ઠા સમાન છે. એટલે પ્રતિષ્ઠામાં તો પડે જ ના. નામ બોલો તો પેલો સ્ટેજ હોલમાં હોય તો હોલથી પાછળ જતો ઉપર, તો હું તો આવીશ જ નહીં. એ માણસો 2, 5, 15 વર્ષે બાઇક ખેંચી લે તમારા હાથમાંથી અને પ્રવચન શરૂ કરી દે. આ બધી વસ્તુઓ તો એવી, કદાચ એવું પણ ખરું કે શરૂઆતમાં થોડો ઉત્સાહ હોય અને એટલે આપણે સંયમ કરવા માંગતા હોઈએ, પણ ધીમે ધીમે આપણો ઉત્સાહ નબળો પડી જાય, આપણી સંકલ્પ શક્તિ નબળી પડી જાય, અને એટલે આપણે સંકલ્પ ના કરી શકીએ, ઉત્સાહ ના દાખવી શકીએ, અને વિષયોમાં મન જતું. શું થાય? ભોગ ભોગવવાનું મન થાય તો શું થાય? અને હવે લોકોને એમ કાંદો નહીં જ ગમે. પહેલા એ નામ બોલતા હતા, આપણે નામ બોલતા બંધ થઈ ગયા, અને પછી આપણે હાર પહેરવાનું મન થયું તો શું થાય? તો જોટવીને પહેરી લે પછી માણસ. એટલે આ બધી આવી કમનસીબ વસ્તુઓ હોય છે કે રાગ રહી જતો હોય
વિવેક ન કરવામાં આવ્યો હોય, રાગની નિવૃત્તિ ન કરવામાં આવી હોય અને બહારથી જ્યારે વિષયોથી અંતર ઊભું કરી દેવામાં આવ્યું હોય ત્યારે પછી એ અયોગ્ય સમયે આપણામાં ફૂટી જ નીકળે અને બળવો કરે અને પેલો આમ કુકર ફાટ્યો હોય ને એવી રીતે એમાંથી કેવી વરાળ ભેગી થઈ જાય કુકર ફાટે એમ ગમે ત્યારે ગમે ત્યાં ફાટે, આખા કુકરને નુકસાન કરે અને ઘરમાં તોડફોડ કરી નાખે. આવું થતું હોય છે. એટલા માટે કહે છે ન તો તદ વિષય રાગ, પેલો રાગ નિવૃત્ત નથી થતો. એનું શું કરવું? એટલે માણસને આટલી સમજ પડી કે મેં વિષય જોડે અંતર ઊભું કર્યું છે પણ અંદર તો હું રાહ જ જોઉં છું કે આપણને કોઈ બોલાવે તો સારું, આપણને કોઈ પૂછે તો સારું. લગ્નમાં જ માણસો ના જાય ને, પછી ઘરમાંથી જે લગ્નમાં ગયા હોય ને આવીને પૂછે ગયા હતા લગ્નમાં, કોણ કોણ આવ્યું હતું, શું જમવાનું બનાવ્યું હતું, બધી ખબર. એટલે આમ કોઈક પ્રકારનો આડકતરો રસ લેવાનો એક પ્રયત્ન. શી વાતો કરી, પેલા શું પહેર્યું હતું, બધી ડિટેલ પૂછપૂછ કરે. હા, અને હવે આપણે નથી જ ગયા પછી શી એની ચિંતા, કોણ આવ્યો ને કોણે શું પહેર્યું ને કોણે ક્યાં ખાધું ને કોણ કોની જોડે વાતો કરતો હતો, આ બધું પૂછતા આપણે જોયા છે. આ બધી વસ્તુઓ બતાવે છે કે અંદર રાગ રહી જતો હોય છે, બધાને મળવાનો, બધા વિશે જાણવાનો, ખાવા પીવાનો, ગમે તે. એને કેમ દૂર કરવો? એના જવાબમાં 59મા શ્લોકમાં ભગવાન કહે છે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. નિરાહારસ્ય દેહિનઃ, જે દેહી એટલે કે જે મનુષ્ય વિષયો સાથે અંતર ઊભું કરે છે. નિરાહાર એટલે ભોજનના અર્થમાં પણ અને બાકીના વિષયોના અર્થમાં પણ, જે વિષયો અને ઇન્દ્રિયોની વચ્ચે અંતર ઊભું કરે છે. ઘર છોડ કે ઋષિકેશ ચલા ગયા તો ઘર છોડ્યું અને આશ્રમમાં જતો રહ્યો, જંગલમાં જતો રહ્યો, તપ કરવા જતો રહ્યો, આવું કંઈક અંતર તો ઊભું કર્યું તો શું થાય છે કે વિષય દૂર થઈ ગયા. વિષય વિનિવર્તન્તે, વિષયો નિવૃત્ત થઈ ગયા, વિષયો દૂર થઈ ગયા. રસવર્જમ, તો રસ વગર દૂર થયા એટલે કે રસને છોડીને દૂર થયા. વિષય જતા રહ્યા અને વિષયોનો રસ છે એ અંદર રહી ગયો. હું અથાણું ખાતો નથી, અથાણા ખાવાનો ટેસ્ટ, રસ છે એ અંદર રહી ગયો. હું પિક્ચર જોવા જતો નથી પણ પિક્ચર જોવાનો રસ મને રહી ગયો. એટલે હું રાહ જોઉં ખરો કે પિક્ચર પછી બહાર ના જતો ટીવીમાં જોઈ લઉં, પણ ટીવીમાં બધાની સામે પિક્ચર જોતા શરમ આવે તો માણસ બારીમાંથી પસાર થતો જોઈ લે. જયારે આમ જતા આવતા એ બાને 2-4 વાર આટા મારી જાય ભણતા ભણતા અને જોઈ લે. આમ કરીને પોતાની ઈચ્છાઓ જે હોય ને એને પૂરી કરવાનો પ્રયત્ન માણસ કરી લે. તો નિરાહારસ્ય, આહાર જયારે કાયદેસર વિષયનો ઓફિશિયલ ભોગ ના કરે ત્યારે પછી એના મનમાં રસ રહી જાય બનતો હોય છે. વિષય જતો રહે છે, એ રસને મૂકીને જાય છે. એ રસ ક્યારે જાય છે? અસ્ય રસોપી, આવો જે માણસ છે એટલે કે બહુ સિન્સિયર માણસની વાત થાય છે. એ સંનિષ્ઠ છે અને ઈચ્છે છે કે મારા વિષયો પર, કારણ કે વિષયો દૂર કર્યા છે કે ડોક્ટરના કહેવાથી નથી કર્યા. ડોક્ટર કોઈ ચોથામાં ખાશો મરી જશો, એવું કે સિગરેટ પીશો તો તમને કેન્સર થશે, એટલા માટે એ વિષયોથી અંતર ઊભું નથી કરતો. એ ગંભીર છે અને ઈચ્છે છે કે વિષયોમાંથી મનને નિવૃત્ત કરવું જ જોઈએ. જરૂરિયાત, જુઓ, વિષય એટલે વિષય ભોગની વાત સમજવી. હા, જે ખાવાનું બંધ કરી દેવું ને પીવાનું બંધ કરી દેવું ને ખાંડ નાખો ને મીઠું નાખો ને તેલ નાખો ને ઘી નાખો ને માથું જ ખાવ ખાલી લોકોનું. પછી એવી વાત નથી કરતા આપણે કે જરૂરિયાતની વસ્તુઓ બંધ કરી દેવી, પરંતુ જરૂરિયાતની વસ્તુઓમાં આપણે સમજી લઈએ કે જરૂરિયાત કઈ છે અને લક્ઝરી કે વૈભવ કયો છે. બરાબર? સો આ બધી જે વસ્તુઓ છે પહેલી વખત આપણી પાસે આવતી હોય છે ત્યારે ઇટ કમ્સ એઝ અ ગેસ્ટ. ત્યારે તો મહેમાન તરીકે આવે કે આપણે અડકીએ કે ના અડકીએ. જેમ પેલા વોશિંગ મશીન એ વસ્તુઓ નીકળી હોય પહેલા એટલે આપણે એ લોકો આપણને ડેમોન્સ્ટ્રેશન માટે આપે કે તમે 2 જણા વાપરી જુઓ ને પછી પાછું લઈ જઈશું, ગમે તો રાખજો, ના ગમે પાછું લઈ જઈશું. તો ગેસ્ટ તરીકે, મહેમાન તરીકે આવ્યું હોય આપણે મૂકી રાખીએ. આપણને કઈ રસ નથી, આપણે જાતે કપડાં ધોઈ જ કાઢીએ છીએ. એમાં શું? એક દાડો કંઈક થયું ને પાણી ના આવ્યું કે કામવાળી ના આવી કે કશું થયું અને મશીન પડ્યું જ હતું એટલે આપણને ચાલો ને ત્યારે વાત ખબર પડે મશીન કેવું ચાલે છે, જોઈ પણ લઈશું. એમાં શું? એટલે મશીન ચલાવ્યું, મજા પડી, સારું ચાલે છે, આ તો કેવું સરસ. પછી ફૂલ ઓટોમેટિક હોય, નીચોવાય ના પડે, નાખવાય ના પડે, અડધા પોણા સુકાઈ જાય. અને વરસાદ હોય ત્યારે તો બહુ સરસ, તો 4 દાડા તોરણ લટક્યા કરતા હોય. એના કરતા ચોમાસામાં આવવું બહુ જ સરસ. આ તો સરસ છે. એટલે પહેલા જે મહેમાન તરીકે આવ્યો હતો
એ ધીમે ધીમે આપણને ગમવા માંડે. It becomes a host and then it lingers on to enslave us. પહેલા એ મહેમાન તરીકે આવ્યો, પછી યજમાન બનીને ઘરમાં એ ટકી ગયો, અને પછી આપણને એણે એના ગુલામ બનાવ્યા. એના વગર ચાલે જ નહીં હવે, એવું થઈ ગયું. એટલે પહેલા જે લક્ઝરી કમ્સ એઝ અ ગેસ્ટ, પહેલા જે લક્ઝરી હતી કે વૈભવ હતો કે વધારાનું હતું, એ ધીમે ધીમે જરૂરિયાત બની જતી હોય છે. શરૂઆતમાં લક્ઝરી, મને કે એવું નહીં કે પંખો જોઈએ જ, મને કે એવું નહીં કે એસી જોઈએ. એટલે આપણને કે એસી વાળો રૂમ છે, એસી મારે કે જરૂર નથી, અમે કે એસીમાં છૂટા નથી, એસીની જરૂર નથી. છે એટલે આપણને ચાલુ કરી આપીને જાય કે જો આ સ્વિચ છે ને આમ પાડો એટલે આ એસી ચાલુ થઈ ગયું, ચાલુ થઈ ગયું છે. હા, એટલે આપણને એમ કે ઠીક છે બંધ કરીએ થોડીક વાર રહીને, છોન થોડું ઠંડુ થતું. એમ કરતા તમે એસીમાં સુવો અને પછી એમ થાય કે પણ ચાલો એસી નથી સુવું, એટલે બહાર બીજા રૂમમાં સુઈ જાઓ. તાપ લાગે ને ઊંઘ ના આવે કે ચાલો ત્યારે પાછું એસી ચલાવીએ. આમ શરૂઆતમાં જે વસ્તુ તમે લક્ઝરી હતી અને ગેસ્ટ તરીકે વાપરો કે ના વાપરો, ધીમે 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 ઇટ બીકમ્સ એ નીડ, એ જરૂરિયાત બની ગઈ. એસી વગર ઊંઘ જ ના આવે. અને પછી ઇટ લિંગર્સ ઓન ટુ એન્સ્લેવ, પછી તમને ગુલામ બનાવી મૂકે. પછી ગમે એટલું મોંઘું કેમ ના હોય, વોશિંગ મશીન ખરીદી જ લો, એસી તમારે ઘરમાં નખાવવું જ પડે. અને પછી તો હું બહાર જઉં ના, હું તો 24 કલાક એસીમાં જ રહું. બરાબર, આ એક પ્રક્રિયા છે બધા માટે. બધી ટેલિફોન, મોબાઈલ, બધી વસ્તુઓને આવું જ થયું કે શરૂઆતમાં આપણી પાસે ના હોય, પછી ધીમે ધીમે પછી તો અહીંથી અહીં વાત કરે તો મોબાઈલ, માણસ આપણે ઘર પરથી પસાર થઈ જાય પછી ઘેર જઈને ફોન કરે. હવે સગવડો થઈ ગઈ, ફોનથી મોબાઈલથી સગવડ પણ થઈ, દુરુપયોગ પણ થયો, પણ સગવડો થઈ. આપણે એના ગુલામ થઈ ગયા. હવે તો પસ્તી વાળો હોય, પ્લમ્બર હોય, કડીઓ હોય, બધા પાસે મોબાઈલ હોય. એના વગર તો ચાલે જ ના ને. પેલો બીડી, એની પાસે પૈસા જ ના હોય, અત્યંત ગરીબ માણસ, મને લાગે ભિખારી રાખતા છે, મેં જોયું નથી. આઈ એમ શ્યોર કે રાખતા જ હશે. એટલે પેલા પૂછતો છે કેટલા પૈસા મળ્યા તને આજે, થતું જ હશે એવું. હા, લાઈફ ટાઈમ વેલિડિટી, એવું મને તો બહુ ઓછી ખબર હોય બેટા એ બધી. પણ એટલે આવું બધું વસ્તુ આવી જ જાય, એ રહી જાય. ધીમે 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 હવે જે વસ્તુઓ નીડ બની ગઈ છે એને ફરીથી કન્વર્ટિંગ ધેમ ઇન્ટુ લક્ઝરી. લક્ઝરીને આપણે ભૂલમાં ધીમે ધીમે નીડ કે જરૂરિયાત બનાવી છે. હવે જે જરૂરિયાતો છે એમને ધીમે 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 લક્ઝરી બનાવી દેવી. ઓહ, આ તો બહુ મોટી વસ્તુ છે, એના વગર ચાલે, આના વગર ચાલે, પેલા વગર ચાલે, આના વગર. મારે તો 2 સાડી જોઈએ ને, કદાચ ના સુકાય તો 3જી જોઈએ, પણ 2 વાર નાહવાનું એટલે 4થી જોઈએ. 2 વાર નહીએ તો પછી 4માં તો 5માં તો સારું, 5 પછી શું? 5 સાડીએ તો ચાલે જ ને, પણ 5 જોડ કપડાં કરાવીએ તો 12 મહિના નીકળી જાય કે નહીં? બસ છઠ્ઠું બહાર ગામ જવું હોય, પેલા સુકાયા ના હોય, એક છઠ્ઠું તો નાખો, ચાલો 6 પછી શું? લેટ અસ પુટ વન લિમિટ કે આટલું તો મારે જોઈએ જ. પછી 7મું કેમ લાવ્યા, 8મું કેમ લાવ્યા? પછી બધા વખત લગ્નમાં એક ને એક સાડી પહેરીને જવાનું. કંઈક ને કંઈક બાના મગજ શોધી જ કાઢતું હોય. ધીમે ધીમે એને કહીએ કે જો સાડી છે એ શરીરને ઢાંકવાનું વસ્ત્ર છે, આ દુનિયા માટે નથી, આ તો સાધકો અને બ્રહ્મચારીઓ માટે જ છે. હા, બાકી જેને જે કરવું હોય તે કરવાની છૂટ છે. દરેક વસ્તુના અધિકારીઓ હોય. પાછું બ્રહ્મચારી એટલે એવું નહીં કે એ ગૃહસ્થ ના જ હોવો જોઈએ, એવું પણ ખરું. કારણ કે ક્યારેક એવો સ્વાધ્યાય ચાલતો હતો, એક ભાઈ કહે છે કે ભાઈ અમને તો લાગુ ના પડે ના બધું. 6થા અધ્યાયમાં એકાગી અર્થ ચિત્તાત્મા બ્રહ્મચારી વ્રતે સ્થિત, નિરાશી અર્થ ચિત્તાત્મા. તે બ્રહ્મચર્યના વ્રતમાં સ્થિત એટલે અમને તો લાગુ ના જ પડે ને. ભાઈ અર્જુન ગૃહસ્થ હતો કે બ્રહ્મચારી હતો? અર્જુન કોણ હતો? તેને લાગુ પડતો હશે એવું ભગવાન કહેતા હશે કે ના પડતો હશે એવું કહેતા હશે? બરાબર છે. તો પછી દુનિયાના બીજા ગૃહસ્થોને લાગુ પડે કે ના પડે? આ તો અંચયો જ હોય છે કે હવે આપણે ગૃહસ્થ એટલે આપણે છૂટી મળી, આપણે લાયસન્સ પરવાનો મળી ગયો, જે કરવું હોય તે કરવાનું. ના, એનું બ્રહ્મચર્ય હોય છે. અને એની એક વ્યવસ્થા છે કે ચાલો જિંદગી માટે પિતૃ ઋણ ચૂકવવાનું હતું, પિતૃ ઋણ ચૂકવાઈ ગયું, પછી શું છે? પણ હવે તો બ્રહ્મચર્યનું પાલન થાય કે ના થાય? આ આપણી વ્યવસ્થાઓ ચાલતી હોત તો દુનિયાની અનેક વસ્તુઓની જરૂર ના પડતી હોત.
પણ આપણે કશું ના કરી શક્યા. અસંયમની બધી મર્યાદા વટાવી ચૂક્યા આપણે. અને એટલે પછી દુનિયાની ઘણી વસ્તુઓની મદદ લેવી પડી. બાકી શાસ્ત્રની વર્ણાશ્રમની વ્યવસ્થા તો ઉત્તમથી ઉત્તમ વ્યવસ્થા છે. પણ ચાલો એનીવે, પણ આ જે કંઈ લક્ઝરીમાંથી નીડ બની ગઈ છે એ જરૂરિયાતોને ધીમે ધીમે હવે લક્ઝરી બનાવી દે. આમ તો અથાણા વગરનું ખાવું જ નહીં, પણ અથાણા વગર ચાલે ખરું? જોઈએ તો ખરા ચાલે કે નહીં. કોઈ મને કહે છે કે આ પહેલો જ ઉનાળો એવો છે કે જ્યારે હું સળંગ 9 દિવસ કેરી વગર કાઢું છું. સળંગ 9 દિવસ હું કેરી વગર કાઢું છું, અમારો પહેલો જ ઉનાળો છે. વાહ! તો કેરી બીકેમ લક્ઝરી. કેરી વગર પણ જીવી શકાય ઉનાળામાં. તો એ નીડમાંથી લક્ઝરી બની ગઈ. અમદાવાદમાં ઇટ વોઝ નીડ, અહીં આવી ગયા એ લક્ઝરી બની ગઈ. એટલે આ તો ખાલી દાખલાઓ કે કેવી રીતે લક્ઝરી નીડ બની ગઈ હતી. એટલે કે લક્ઝરી એટલે વૈભવ કે ભોગ. લક્ઝરી એટલે ભોગ. તો ભોગની વસ્તુ કેવી રીતે જરૂરિયાતની વસ્તુ બની ગઈ હતી ને. પહેલા જે આપણા મા બાપો હશે બિચારા પોતાની ખેતી વગરના, ખેતીવાળાને નિરાતે પૈસા ન હોય પણ કેરીઓ હોય, આંબા ના હોય પોતાના અને ગરીબ લોકો હોય, એમને ક્યાં કેરી ખાવા મળતી હશે. પણ પછી આપણે પૈસા કમાવા મળે, આપણે કેરીઓ લાવવા મળે અને પછી લક્ઝરી એ જે ભોગ હતો એ જરૂરિયાત બની ગઈ. હવે એ જરૂરિયાત બની ગઈ છે કે એના કેરી વગર પણ ચાલે, અથાણા વગર પણ ચાલે, પાપડ વગર પણ ચાલે, ચટણી વગર પણ ચાલે, દાળ ભાત શાક અને રોટલી વગર એ જરા જોઈશે. એ સમતોલ આહાર માટે નિશાળમાં શીખ્યું તો કોઈ દાળ ભાત શાક રોટલી ખાવા પડે, બસ તો દાળ ભાત શાક રોટલી ખાવા પડે. બાકી પછી એનાથી પાંચમી વસ્તુ છે એ જરૂરિયાત નથી, એ વૈભવ છે, એ ભોગ છે. એને હું છૂટી કરીશું. ખાવા સિવાયની બધી વસ્તુઓ ખાવું જેવું નહીં. કપડાં હોય તો આટલા જરૂરના છે, અલંકાર હોય તો આટલા જરૂરના, ચંપલ આટલા 1000 તો ચંપલ હોય લોકોના ઘરમાં. તો બધી લક્ઝરીને નીડ બનાવી દઈએ. બધી નીડને લક્ઝરી બનાવી દઈએ. આ ઘણા લોકો ચંપલ વગરના છે, ઘણા લોકો સાડી વગરના છે, ઘણા લોકો ઘણી વસ્તુ વગરના છે. લો લઈ જાઓ. એટલું સાચવવું ઓછું ને એટલે દર ઉનાળે તપાવવાનું, પાછું ઊંચું નાખવાનું, માળિયામાં ભરવાનું, કોઈ દળ પહેરવાનું જ નહીં. મૂકીને તપાવીને પાછું મૂકવાનું, પાછું તપાવીને પાછું મૂકવાનું. તો છોડો ને ચાલ, જેમ લઈ જવું હોય તો લઈ જાઓ, શાંતિ થઈ જાય આપણને. અને મુખ્યત્વે આપણે કહ્યું કે ભોજન વગેરેની વસ્તુ. સ્વામીજી મહારાજ એકવાર દાખલો આપે કે આશ્રમમાં બ્રહ્મચારીઓ રહેતા હોય ને, આ અધ્યયન ચાલતું હોય છે, 2-3 વર્ષ કોઈક આશ્રમમાં રહો તમે જ્યાં વેદાંતનું અધ્યયન ચાલે છે, અને ત્યાં પછી આપણને બજારમાં જવાની, બજારમાંથી લાવવાની છૂટ ના હોય. આ શિબિરોમાં બધે જ એવું જ હોય આઈડિયલી કે કેમ્પસ છોડીને બહાર ના જવાય. જવું જ પૂછવું પડે, જવું જ ના જોઈએ, જવાનું હોય જ નહીં. પણ રખેને આપણને લાગતું એક અનિવાર્ય છે તો કમસે કમ પૂછીએ તો ખરા કે હું બહાર જવું કે ના જવું, કે ક્યારે જવું ને કેમ જવું, કે હું જઈને પાછો આવી જઈશ. એવી રીતે આશ્રમમાં તમે ભણતા હોય તો પણ એવું હોય કે બ્રહ્મચારીઓ બહાર જઈને કશું ખરીદી ના શકે. તો એક વાર કંઈક એવું થયું કે આશ્રમમાં કોઈ સફરજન વેચનારો આવી પડ્યો. આ સાચી વાત કહેલી સ્વામીજીએ. સફરજન લેવા છે. સફરજન પેલા છોકરાએ બિચારે બહુ દર સફરજન આશ્રમમાં આવ્યો એટલે રોટી દાળ ને દાળ રોટી એવું જ ખાધું. એને સફરજન તો ભૂલી જ ગયો હોય. એવું સાંભળ્યું ને એટલે બિચારો આ ખરો સારો આઈડિયા છે, બહુ દર સફરજન ખાધું નથી, ચલો સફરજન ખાઈએ આપણે. તો પૈસા ક્યાંથી લાવવા? એટલે એને યાદ આવ્યો કે કાલે ભંડારો હતો ને, તો એવું હોય આશ્રમ, એટલીસ્ટ આપણા આશ્રમમાં એવું હોય છે કે લોકો આમ બીજા આશ્રમમાં શું પેલી તિથિ લખાઈ ગઈ હોય ને એટલે યજમાન હાજર ના હોય. જ્યારે આપણે ત્યાં અથવા આપણે ત્યાં તિથિઓ લખતા છે, મને બહુ ખબર નથી, પણ માનો કે જીવંત જેણે પોતે ભંડારો આપ્યો, હું હાજર છું અને ભંડારો આપું છું. અને ત્યાં તો બધા બ્રહ્મચારીઓ અને સાધુઓ સંન્યાસીઓ જ હોય. આ બધામાં તો પબ્લિકને માટે હોય, એ પણ ખરું. એટલે પેલા જે હાજર હોય ને જમાડીને પછી દક્ષિણા આપે બ્રહ્મચારીઓને, સાધુઓને, સંન્યાસીઓને, એ રીતે. 2-4 દાડા પહેલા જેવો ભંડારો ગયો હતો, કવર આપ્યું હતું કોઈએ, કેઝ્યુઅલી કવર ટેબલના ખાનામાં નાખ્યું હતું. કારણ કે આશ્રમમાં રહીએ ત્યાં તેલ ને સાબુ ને એવી જરૂરિયાતની વસ્તુઓ મળી જાય, પૈસાનો ઉપયોગ પણ ના હોય, પૈસા ખરીદવા કશું બહાર જવાનું ના હોય, તે કવર નાખ્યો ટેબલના ખાના. પેલું સફરજન સાંભળ્યું ને એ વિચાર આવ્યો કે પૈસા હોય તો સફરજન લઉં, પૈસા તો છે નહીં. એ હા, પેલું કવર આવ્યું તે ખાનામાં પડ્યું છે, તે કવર કાઢ્યું અને સફરજન લીધું અને સફરજન ખાધું અને વાહ, મજા પડી ગઈ સફરજન ખાવાની. આમાં કોઈ આવું, આ બહુ વાસ્તવિક વસ્તુઓ છે, આવું થાય, એમાં કંઈ ગુનો નથી. પણ એકવાર થયું ને પછી શું થાય
કે પછી વન લુક્સ ફોરવર્ડ ફોર કમિંગ ભંડારા. હવે ભંડારો ક્યારે છે? એ ભંડારો કોણ આપવાનું છે? એ ભંડાર પર દક્ષિણ આવે કે બ્રહ્મચારીઓને થોડી ઓછી આપે, સંન્યાસીઓને વધારે આપે, એવું સિનિયર જુનિયર એવું બધું હોય ત્યાં પાછું વ્યવસ્થા. અને એ કાયદેસર છે, એમાં અન્યાય નથી હોતો, પણ શાસ્ત્રોની આજ્ઞા પણ છે એવી. તો પછી યજમાન, હવે બધા યજમાનો આવે આશ્રમમાં અને ભંડારાને દક્ષિણાઓ બધું આપે, કંઈક અંશે સંપન્ન તો હોય જ માણસો, તો જ આવું બધું કરી શકે. એટલે એ લોકોને આશ્રમમાં બધા પોતપોતાના રૂમમાં રહેતા હોય તો કંઈક સેવાની પણ જરૂર હોય, બરાબર? કંઈક પાણી મંગાવવું હોય, કશું રૂમમાં બાથરૂમમાં કંઈ તૂટી ગયું હોય, ચકલી ના ચાલતી હોય, બધા આશ્રમોમાં કે આશ્રમ જેવી સેવા ના મળતી હોય, કે અનુકૂળતા ના આપો હોય, માણસો ના આપો હોય, જે હોય તે. એટલે કેટલાક બ્રહ્મચારીઓ કે કેટલાક વ્યક્તિઓ પણ એમને ખબર છે કે આ દાતા છે, આ ભંડારો આપવાના છે, દક્ષિણા આપવાના છે અને પૈસાવાળા છે, એટલે પછી એમની સ્પેશિયલ સેવા કરવા માંડે. ખાસ એમના રૂમમાં જાય, તો તમને પાણી લાવી આપો, તમને ગરમ પાણીની જરૂર છે, બાથરૂમમાં રિપેર કરાવી આપો, દોડતા દોડતા બધી સેવા કરી નાખે. શેને માટે? કવર, સ્પેશિયલ કવર મળે. પછી શું થાય? સફરજન લેવાય, પછી સફરજન ખવાય, બરાબર? આમ આવું તો થઈ જ જાય. હલો, હાજી, હા હા ચાલુ છે. આપ કોણ? હા, અંજલિબેન થોડીક વાર પછી ફોન કરે. હા, તો એટલે આવું થઈ જતું હોય છે. માણસો પૈસા આપનારની બિચારાનું બધું ધ્યેય તો ક્યાં બાજુએ રહી જાય અને પૈસા આપનારની પાછળ પાછળ માણસ ફરવા માંડે, એની ખુશામત કરે. અને એટલે જો પેલો એક સ્વાદનો રસ રહી ગયો હોય તો એ આપણને બધી વસ્તુમાંથી નીચે પાડવા માટે સક્ષમ હોય છે. એક પણ વસ્તુનો રસ હોય એ આપણા બધા સંપૂર્ણ પતનનું કારણ બની શકતો હોય છે. અને તમે જુઓ છો કે ઘણા લોકો આમ આરૂઢ પતિત કંઈક આશ્રમમાં ચડ્યા અને પછી પાછા પડ્યા. આવું કેમ થતું હોય? જ્યાં જ્યાં થયું, ચાલો આજકાલ તો ઘણા બધા નામો જાણીતા છે જ, આપણે તો કશું નામ નથી બોલવાનું યોગ્ય સમજતા, પણ જ્યાં જ્યાં થયું, ભલે આપણે ટીકા કરીએ અને જે કરીએ તે, પણ આપણે સમજવું જોઈએ કે એનું કારણ આટલું કે નિરાહારસ્ય દેહિના વિષયાવી નિવર્તન તે રસવર્જમ. વિષયો છોડ્યા પણ રસ રહી ગયો, અને પછી જે કંઈક સાધુ પણ મને તો કહેવાનું નહીં ગમે, પણ જે કંઈ આપણી પાસે સત્તા કે પ્રતિષ્ઠા કે ઊંચું સ્થાન આવ્યું, એ સ્થાનનો ઉપયોગ પેલો જે રસ રહી ગયો હતો ને એની પૂર્તિ ઓફિશિયલી કરવા માટે, એને માટે માણસ આ વસ્તુનો ઉપયોગ કરે. કેમ આવું થઈ જાય છે? કેમ આણે આવું કામ કર્યું? તો એવું નથી હોતું કે માણસ એવું કામ કરે છે, એનામાં પેલો જે રસ રહી ગયો છે જેને માટે વિવેકપૂર્વક એને દૂર કરવામાં આવ્યો નથી. એટલે વિષયોને દૂર કરવા એ તો મહત્વનું છે જ, જરૂરનું છે, અનિવાર્ય છે. સાથે સાથે વિવેક કરવો એ ખૂબ જરૂરનો છે. નહીં તો એવું થાય છે કે 50 દિવસ કે 50 વર્ષ પણ ઉપવાસ કરનારો ખાવાનું શરૂ કરે એટલે તૂટી પડે. માણસ બોલવાને માટે મૌન રાખતો હોય કે 12 વર્ષ સુધી મૌન રાખીશ, તો બોલવાનું શરૂ કરે ત્યારે એવું, એટલે 12 વર્ષે બાવો બોલ્યો, જા બેટા દુકાળ પડશે. કેમ? બસ આવું. તો જીભને કેળવવાનો તો કે વિવેક કરવાનો તો ચાન્સ મળ્યો જ નથી. ઘણી બધી તપશ્ચર્યાઓ છે તે વિવેક વગર થતી હોય છે. કે તપસ્વીઓના જ વર્તનો જોવા મળે ને, પેલી એક કથા જૂના જમાનામાં આવતી હતી પુરાણોની, કે કૌશિક ઋષિ છે એ તપશ્ચર્યા કરતા હતા, અને તપશ્ચર્યા કરીને આમ ઘણા બધા વર્ષોની તપશ્ચર્યા પછી ઉઠ્યા, ઉપરથી ચકલી ચરકી અને એમના ઉપર ગંદુ પડ્યું, એટલે તરત એમના ઉપર નજર કરી અને ચકલી બળી ગઈ. વાહ, કેવી મહાન તપશ્ચર્યા, સિદ્ધિ મળી ગઈ આપણને. તો તપશ્ચર્યાઓ પછી પણ ક્રોધ આટલો બધો રહેતો હોય છે કે જેને કારણે ચકલીને બાળી નાખે. આવા મોટા તપસ્વી હોય તો ચકલીને મારતા પાપ ના લાગે આપણને? એવો વિચાર ના આવે કે આ અશુભ કામ છે? ભલે પાપ ને પુણ્યમાંથી મુક્ત, આ તો થઈ જ ના શકે મુક્ત જેને આટલો ક્રોધ છે તે. પણ માનો કે શાસ્ત્રોએ કહે છે કે ધર્મ અને અધર્મ બંને મિથ્યા છે, તો એવું કરવાનું મન જ કેવી રીતે થાય કે ચકલીને મારી નાખીએ આપણે? એટલે જે તપશ્ચર્યાઓની પાછળ વિવેક નથી હોતો તે તપશ્ચર્યાઓ માણસના વ્યક્તિત્વને વિકૃત કરી નાખે એવું બનતું હોય છે. કારણ કે જે સંયમ થાય છે માત્ર ઇન્દ્રિયોના બહારના સ્તર ઉપર, એ દમન હોય છે, દમ હોય છે, શમ મનોનિગ્રહ હોતો નથી.
ભલે મનોનિગ્રહ માટે પહેલા આપણે એકવાર ખાવાનું છોડી ના શકતા હોય તો દાદાગીરી કરવી મન જોડે કે આજે ખાવાનું નહીં જ મળે તો ઇન્દ્રિયોને દૂર રાખીએ, પણ દૂર રાખીએ એ દરમિયાન મનને સમજાવી લેવું કે જો આજે લાડુ ના ખાધો, જેમ કે આજે 11 નાસ્તા વગર તો સવાર પડે જ ના. એટલે મને રોજ કેટલા દાડથી ચિંતા થાય 11 છે પણ નાસ્તો આપશે કે નહીં, 2 વાર તો ફરાળ આપશે એવું કહ્યું છે, પણ નાસ્તાનું શું થશે? નાસ્તા વગર તો નહીં ચાલે, મારે તો નાસ્તો તો જોઈશે જ. એટલે 2-4 બાજુ આંટો મારી આવું, ક્યાંક પૂછી આવું, કોઈ અમદાવાદ થયો તો કહી આવું, તું જરા લેતા આવજો ને ભાઈ, કંઈક નાસ્તા વગર નહીં ચાલે. પણ ના મેળ પડ્યો અને કશો નાસ્તો ના આવ્યો અને એકલું દૂધ કે ચા કે કોફી મળી ગયા અને પછી શું થયું? કંઈ ના થયું, ચાલ્યું. હો, નાસ્તા વગર પણ ચાલે. તો જુઓ, ઇન્દ્રિયને વિષયથી દૂર રાખી પછી એ દૂર રહ્યા પછી પણ વાંધો ના આવ્યો, ઉલટી મજા આવી. હશ, તો રોજે નાસ્તો કરીને આવો ને બરોબર, એટલે ઊંઘ આવતી હતી. આજે સ્વસ્થતાથી હું સાંભળી શક્યો. તો માત્ર એમાં દોષ ના જોવો એટલું જ નહીં, એમાં ગુણ જોવો, એને માણવો. આમ કરતા કરતા આપણો રસ છે ને એ બદલાશે. નાસ્તો કરવાનો રસ નાસ્તો ન કરવાના રસમાં જાય તો જ આપણે નાસ્તો કરવાનું છોડી શકીશું. નાસ્તો કરવાનો રસ છોડ્યો અને ન કરવાનો રસ અંદર ના લીધો તો પેલો રસ રહી જશે, એ ક્યાં જશે? એટલે જે કંઈ પ્રવૃત્તિ કરીએ, ઇન્દ્રિયોનું દમન કરીએ, ઇન્દ્રિયોને વિષયોથી દૂર રાખીએ, તેને દૂર રાખવા દરમિયાન આપણે આપણી અંદર આનંદ લેતા પણ શીખી જઈએ. તો ડિપ્રેશન માણસોને આવે છે ને એ આનું આવતું હોય છે. હા, આજકાલનો મોડર્ન રોગ હોય તો આ ડિપ્રેશનનો રોગ છે કે માણસો સમજ્યા વગર ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવા જાય, અથવા બહારના લોકો ઈચ્છા બહુ છે અને સંજોગોને કારણે ઈચ્છેલી વસ્તુ ના મળી. ઈચ્છા કાં તો એણે નિયમ કરવા ગયો એટલે ના મળ્યું, કાં તો એને સંજોગોના આધારે ના મળ્યું. અને ના મળ્યું, અંદર તો ઈચ્છા જબરદસ્ત છે કે મને મળવું જ જોઈએ, અને ના મળ્યું. પછી છોકરાઓ બિચારા, નાના છોકરાઓને ડિપ્રેશન આવે છે. આજ તો ડિપ્રેશન બધે કોમન, નાના હોય, યુવાન હોય. મને એક યુવાન મેડિકલની એક્ઝામ આપતો હતો, મને કહે છે કે એન્ટી એન્ઝાઇટી ડ્રગ્સ અને એન્ઝાઇટી અને એન્ટી ડિપ્રેશન, એન્ટી એન્ઝાઇટી ડ્રગ અને એન્ટી ડિપ્રેશન ડ્રગ. મેં કીધું અલ્યા કેમ આવી ગોળીઓ? અમારે ત્યાં તો બધા જ લે. તો હોય છે ખરેખર મેડિકલ સ્ટુડન્ટ્સમાં? નહીં ખબર નહીં, આપણો પેલો કહેતો હતો, નામ પછી કહીશ તને. તો કહે છે કે અમારે ત્યાં તો બધા જ એન્ટી એન્ઝાઇટી અને એન્ટી ડિપ્રેશન ડ્રગ પરીક્ષા આવે ને એટલે લેશ, કારણ કે પરીક્ષાનું એટલું ટેન્શન હોય અને પરીક્ષા આવતા તો 2-4 આપઘાત કરવા લટકી ગયા હોય. આટલું બધું ટેન્શન એ લોકોને હોય છે. તો નાના છોકરાથી માંડીને ઘરડાઓના તો ડિપ્રેશન જોઈએ જ છે આપણે, કે ઉંમર વધતી જાય ને ડિપ્રેશન વધતા જાય, કારણ કે જરૂરિયાતો ઓછી ના થાય અને ઘરમાં વાપરનારા વધવા માંડ્યા. છોકરા હતા, હવે છોકરાને બહુ આવ્યા, છોકરીને જમાઈ આવ્યા, બધા બહુ આવી ગયા. આપણી જરૂરિયાત એટલી ને એટલી જ હોય હજુ, અને આપણે શેર કરવાના માણસો વધી ગયા. એટલે એમને આપવાને એ લોકોને એમ કહેવાય આપણે તો ખાઈમાં ઘરડા લોકોને શું ખાવું? તો ચોકલેટ ધારો કે આવીએ ઘરમાં, ચોકલેટ તો છોકરાઓને જ ખાવાની હોય, વડીલને ક્યાં ખાવાની હોય? એવું સમજીને ચોકલેટ છોકરાઓ ના આપે આપણને. હવે આપણે ચોકલેટ જેવી વસ્તુ નથી આપતા આપણને, ખલાસ. અને જે ડિપ્રેશન આવે તમે જે કરો તો દૂર જ ના થાય. હા, બધી વસ્તુઓનું બધું જુઓ, પેલો રસ જે રહી જાય છે ને એ જ આ ડિપ્રેશનની દવા છે. હવે એન્ટી ડિપ્રેશન ડ્રગો ગમે એટલી આપે એ કશો ઉપાય કામ લાગશે જ નહીં. એ પરમેનન્ટ હોય છે દવાઓ એવી આપીએ તો, કે તાત્કાલિક જ અસર કરતી હશે ને, ફરી તો પાછો આવતો જ હશે આ બધું. એ કંઈક કાયમની અસર તો કરી જ ના શકે. એટલે તત્કાલીન જે કંઈક હોય તો થોડો ઘણો વખત કંઈક નશા પ્રકારનું કે એવું જ કંઈક હશે કે થોડો વખત મન એકદમ મંદ પડી જાય, એટલે અત્યંત હાઇપર એક્ટિવ, બહુ વિચારો કરતું હોય, એમાં થોડુંક મંદ પડે, વિચારો કરતું ઓછું થાય, એમ કરતાં થોડું ડલ થઈ જાય, એટલે એમ લાગે કે શાંત પડી ગયો એવું. બાકી શું? આ તો મારી થિયરી છે, તમારી થિયરી જુદી હોઈ શકે છે. હું સમજુ છું કે આવું જ હોય ને. એટલે ડિપ્રેશનની દવા તો રસ રહી ગયો એને કારણે ડિપ્રેશન આવ્યું. રસની પૂર્તિ માટેની તક બહાર ના મળી. એટલે એવી જ્યારે તક ના મળે તો એવા સંજોગોની પહેલા જ મનને તૈયાર કરી રાખ્યું હોય કે જો ઉંમર વધશે. ઘણી વાર એવું બને કે આપણું શરીર ના ચાલતું હોય, મારે બધું ખાવું છે પણ મારું પેટ પચાવતું નથી, દાંતથી ચવાતું નથી, મારે બધી ફિલ્મ જોઈ પણ આંખોથી જોવા થાય શું? આપણું શરીર કામ ના કરતું હોય, સંજોગો અનુકૂળ ના હોય, મળતું ના હોય, રોગો થઈ ગયા હોય, આવું બધું હોય અને મનમાં ડિપ્રેશન આવે કે ખવાતું નથી, પીવાતું નથી, વગેરે વગેરે. તો રસવર્જન એટલે આ રસ ઉપર ધ્યાન અપાવવું જોઈએ અને રસમાંથી મુક્ત થવાની જબરદસ્ત કોશિશ કરવી જોઈએ. ભાષ્ય વાંચી લઈએ.
यद्यपि विषयोपलक्षितानि विषयशब्दवाच्यानि इन्द्रियाणि अथवा विषयाः एव निराहारस्य अनाह्रियमाण विषयस्य कष्टे तपसि स्थितस्य मूर्खस्यापि विनिवर्तन्ते देहिनः देहवतः रसवर्जम् रसः रागः विषयेषु यः तं वर्जयित्वा। जो कि विषयથી અહીં વિષયનો અર્થ ઇન્દ્રિયો પણ કરી શકાય, વિષયનો અર્થ વિષય પણ કરી શકાય. જે અર્થ કરવો હોય તે નિરાહારસ્ય અનાહ્રિયમાણ વિષયસ્ય, તો જે વિષયોનો આહાર નથી કરતો એને માટે એ કયો માણસ છે? કષ્ટે તપસી સ્થિતસ્ય, અત્યંત કષ્ટદાયક તપમાં જે લાગેલો છે. એક પગ પર ઉભો રહે. એવા લોકો મેં જોયા કે આમ પેલું ઝાડના ઉપર ડાળી, ઝાડ પર એક જોડી બાંધી હોય અને જોડી પર આમ હાથ લટકાયા હોય અને એમને આખો જણ ઉભા જ રહ્યા વસ્તુ. એનાથી શું થાય આપણને ખબર નથી. એવા એક અમે જોયા હતા, મહાત્મા કહેવાય કે ને એ ખબર નથી આપણને તો. પણ એવા એક જોયા હતા કે આમ ઊંચો હાથ, એક હાથ ઊંચો જ રાખી મૂકે અને જુસ્સો પડી ગયેલો પછી, કારણ કે સતત હાથ ઉપર લટકાવી. સૂતી વખત ખાલી છોડે, પણ આ કે સૂતી વખતે મને યાદ નથી, ક્યાં તો બેઠા બેઠા સૂતા હશે. બીજા હાથે વિડીયો પીવાનું ચાલુ. મેં જોયું હતું હા, કે વિડીયો પીવાનું ચાલુ અને એક હાથ ઊંચો લટકાવેલો. એનાથી થશે શું? એ કંઈક એ હાઉ કેન એ એમના મગજને કેવી રીતે કન્વિન્સ કરી શકતા હશે કે આ વસ્તુ આપણું કંઈક ભલું કરશે? નહીં, એ મને સમૂહ પૂછપૂછ કરો ને જ્યાં ત્યાં, તો મને એ સમજ નથી પડતી કે એમને કેવી રીતે બુદ્ધિમાં ઉતર્યું હશે કે આ વસ્તુ મારું અમુક ભલું કરશે અને અમુક રીતે કરશે. વી આર એટ અ લોસ. આપણે તો સમજતા જ નથી. આવા લોકો કષ્ટે તપસી, આટલા દાડા બોલીશ નહીં, આટલા દાડા ખાઈશ નહીં, ખાંડ ખાવું નહીં, મીઠું નહીં ખાવું, દિવેલ નહીં ખાવું, ગોળ નહીં ખાવું, આ 1000 વસ્તુઓ નહીં ખાવું નહીં ખાવું. સો વોટ? આ વસ્તુઓથી રાગ જતો જ નથી હોતો. એના બધા કન્વર્ટ થઈને બીજામાં જ પછી એવા માણસો ગુસ્સો, પાછો તપસ્વીઓનો ગુસ્સો બહુ હોય. હા, આ એક તકલીફ હોય છે, પણ વાસ્તવિકતા છે. મોટાભાગના તપસ્વીઓ, કારણ કે એમણે પોતાની ઇન્દ્રિયોને વંચિત રાખીને, તે ડિપ્રાઇવેશન, એ જે વંચિત રાખી એને કારણે અંદર એક પ્રકારની બળતરા કે ક્લેશ તો હોય જ. એટલે અંદર પોતાની જાત ઉપર જોર મારવો પડતો હોય કે મન કે મારે આજે લાડુ ખાવો છે, આજે 11 લાડુ નહીં મળે, મારે લાડુ ખાવો છે, આજે 11 લાડુ નહીં મળે, મારે તો ખાવો જ છે, છાટપ લાડુ નહીં મળે. હવે કરી પેલું બોલતું બંધ તો થઈ જાય થોડીક વાર, પણ અંદર કચકચ કચકચ કર્યા જ કરે. રાહ જુએ. નાનું છોકરું હોય ને, નાના બાળકે ચોકલેટ માંગે એની મા પાસે, એટલે મા સાંભળે જ નહીં, ચોકલેટ આપે નહીં. પછી વધારે થાય એટલે તમાચો મારે, બહાર જતો રહે. છોકરો બિચારો જઈને બેસી જાય. થોડી વાર માની બહેનપણી આવે, બહેનપણી જોડે વાતો કરતી હોય ને માં, ત્યારે કુશળતા થઈને ઉભો રહે, માં ચોકલેટ, માં ચોકલેટ. થોડીક વાર માં સામું ના જોવે, પણ પછી એ ડિસ્ટર્બન્સ કરશે એમાં બહેનપણી જોડે વાતો કરવામાં. એટલા માટે એના ડિસ્ટર્બન્સને ખાળવા માટે પેલી માં હસ્તે મળે ચોકલેટ આપી દે, લઈ જા ચોકલેટ લે. પેલી બહેનપણી આગળ આપણે આબરૂ ના જાય ને પાછી કે ચોકલેટ આપતા નથી. અને બીજું, વાતો કરતા કરતા વિક્ષેપ ના કરે. એટલે બાળકને ખબર છે કે કયા વખતે માની જોડે આપણે બરોબર કામ લેવું, આપણું ધારું કામ કરાવવું. તો મન એવું જ કુશળ હોય છે કે મનને જ્યારે સમજાવ્યા વગર આપણે વિષયોથી દૂર કે વંચિત રાખી દઈએ અને એનો પ્રયત્ન ના જ ચાલે, ત્યારે લપાઈને બેસી રહે બરોબર કે વાત છે હવે તારી, જોજે ત્યારે તારો એ વખત આવશે ને હું તને બતાવી દઈશ. એટલે મન બેસી રહે અંદર અને પછી કટાણે કોઈક જગ્યાએ તો પેલો દાખલો આપણે પૂજ્ય સ્વામીજી મહારાજ કે છોકરાને દુકાન લઈ ગઈ માં કઈ ખરીદવા ગઈ, છોકરાએ ચોકલેટ જોઈ બહેણીમાં, ચોકલેટ. માં થોડો વખત તો સાંભળે જ નહીં. પછી 2-4 વખત કહ્યું ને, પણ દુકાનદાર કે આ બાળકને ચોકલેટ લો, હું આપું, તમે પૈસા ના આપશો, હું બાળકને ચોકલેટ આપું. આમ એવી રીતે છોકરો રજૂઆત કરે. મફત તો ચોકલેટ લેવાય ને આપણાથી, એટલે આપણે પૈસા ખર્ચવા જ પડે, ચોકલેટ લેવી જ પડે અને છોકરાને ખવડાવવી જ પડે. એવી યોગ્ય સરસ રીતે એ લોકો રજૂઆત કરી દે, આપણે આપી દઈએ. એવું મન પણ એટલું બધું સ્કિલફુલ ને કુશળ હોય છે
કે એણે જે ધાર્યું હોય એ આપણી પાસે ચોક્કસ સંજોગોમાં કરાવી જ દે. એટલા માટે આ જે રસ રહી ગયો હોય છે એની નોંધ લેવી અને રસને દૂર કરવો એ બહુ જ મહત્વનું બનતું હોય છે. સ્થિતસ્ય મૂર્ખસ્યાપી, મૂર્ખ એટલે અવિવેકી સમજવો. મારા શંકરાચાર્ય મહારાજ માટે મૂર્ખ અને મૂઢ આટલા શબ્દો એમને આવડે. તો કે મૂર્ખ એટલે જેણે વિવેક કર્યો નથી. ભગવાને વિવેક બુદ્ધિ માણસને આપી છે કે ન ખાવું એનોય વાંધો નથી, ખાવું એનોય વાંધો નથી, પણ ભગવદ્ ગીતામાં તો યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખઃ. તો ના ખાવું એવું નહીં અને ખાવું જ એવું પણ નહીં, ના ઊંઘવું એવું પણ નહીં અને ઊંઘવું જ એવું પણ નહીં. બધી વસ્તુ વિવેકપૂર્વક જરૂરનું હોય શરીર સાધના પૂરતું ચલાવવા માટે એટલું ખાવું, એમાં નડતું હોય એટલું ના ખાવું. ચાલ્યા વગર બેઠા બેઠા શરીર નકામું થઈ જશે તો ચાલવું, પણ એટલું ચાલીએ કે ચાલીને ઊંઘી જાય, ઊંઘીને ચાલીએ પાછા ચાલી એવું ચાલ નહીં કરવાનું. માપમાં ચાલવાનું, માપમાં નહીં ચાલવાનું, માપમાં ઊંઘવાનું, માપમાં જાગવાનું, માપથી ખાવાનું, માપથી નહીં ખાવાનું. આ ગીતાની સાધના છે. અને એવી રીતે જયારે માણસ કરે છે, જો એવું ન કરતો હોય તો એ મૂર્ખ છે. એની સાધનાની પાછળ વિવેક નથી, એ સાધના જ પોતે એને ખાઈ જશે. મૂર્ખસ્ય નિવર્તન્તે દેહિનઃ દેહવતઃ. દેહી એટલે જે દેહ ધરાવે છે તે. પણ કેવી રીતે? રસવર્જમ, રસને છોડીને. રસ એટલે અહીં રાગ અર્થ કર્યો છે. રાગ વિષયેષુ યઃ તમ વર્જયિત્વા. વિષય માટેનો જે રાગ છે ને એને અંદર છોડી રાખે છે અને પોતે જતો રહે છે. આગળ ભાષ્યકાર કહે છે રસ શબ્દ રાગે પ્રસિદ્ધ સ્વરસેન પ્રવૃત્ત રસિકો રસજ્ઞ ઇત્યાદિ દર્શનાત. તો રસનો અર્થ રાગ કેમ થયો? કે રસ શબ્દનો અર્થ રાગ પ્રસિદ્ધ છે. સ્વરસેન પ્રવૃત્ત રસિક રસજ્ઞ. સ્વેચ્છાએ પ્રવૃત્ત થયેલો જે રસિક છે એને રસજ્ઞ કહેવામાં આવે છે. તો રસ શબ્દ રાગના અર્થમાં પ્રસિદ્ધ છે. ઇત્યાદિ દર્શનાત આવું જોવા મળે છે. સોપી રસઃ રંજનરૂપઃ સૂક્ષ્મઃ અસ્ય તેઃ પરમ પરમાર્થતત્વં બ્રહ્મ દૃષ્ટવા ઉપલભ્ય અહમ એવ તત ઇતિ વર્તમાનસ્ય નિવર્તન્તે નિર્બીજમ વિષય વિજ્ઞાનમ સંપદ્યતે ઇત્યર્થઃ. એવો જે રસ છે તે પણ પહેલા વિષય ગયો અને રસ રહી ગયો. હવે જે રસ રહી ગયો છે તે રસ પણ રંજન રૂપ સૂક્ષ્મ અસ્ય તે આ જે અતિ છે એનો આ જે સૂક્ષ્મ રસ છે તે પણ પરમાર્થ તત્વ બ્રહ્મ દૃષ્ટા ઉપલભ્ય. પરમાર્થ સત્ય કે તત્વ જે બ્રહ્મ છે એ બ્રહ્મનું દર્શન કરીને એનું જ્ઞાન પ્રાપ્ત કરીને કેવી રીતે? અહમેવ તત, એ બ્રહ્મ હું જ છું એ પ્રકારે બ્રહ્મનો અપરોક્ષ અનુભવ પ્રાપ્ત કરીને વર્તમાનસ્ય અનુભવ પ્રાપ્ત કરીને જે સ્થિત છે, એટલે કે જેની બ્રહ્મમાં નિષ્ઠા હંમેશને માટે છે. એકાદાર વૃત્તિ જન્મી કે પછી પાછી હાલી ગઈ એવું નથી, પણ જેનામાં અહમ બ્રહ્માસ્મિ એવી વૃત્તિ કે એવી જ્ઞાન વૃત્તિ જન્મી છે, અપરોક્ષ અનુભવ જન્મ્યો છે અને જન્મ્યા પછી એણે સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો છે. સંશય વિપર્ય વગરનો એ નિશ્ચય બન્યો છે એનો, એવો જે મનુષ્ય છે એનો પેલો રસ પણ ચાલ્યો જાય છે. કારણ કે રસ હતો એ ક્યાંક આનંદ ભોગવવા માટેનો હતો અને આનંદ એને નહોતો મળતો ત્યાં સુધી ફાંફા માર્યા કરતો હતો કે હું ક્યાં જાઉં. હવે એને આનંદ મળી ગયો એટલા માટે હવે બહાર એ ફાંફા મારતો નથી. નિર્બીજમ વિષય વિજ્ઞાનમ સંપદ્યતે ઇત્યર્થઃ. તો એનું જે વિષય વિજ્ઞાન છે ને એ હવે બીજ વગરનું બની જાય છે. જે કે જ્ઞાન જન્મે પહેલા તો તરત કે લાડુ છે આજે તો મજા પડશે, આજે ફરાળ છે, અરે મારે તો હું તો કઈ અગિયારસ કરતો નથી, મારે ફરાળ નથી કરવું, આ તો મને નહીં ગમે. તો વિષયનું વિજ્ઞાન થયું કે આ ફરાળ છે કે આ લાડુ છે, પણ એની પાછળ જે પેલું વાસના હોય ને કે આ સરસ છે આ સરસ નથી, એ એનું નિર્બીજ થઈ ગયું છે.
એટલે વિષયોને ઓળખે છે ખરો, પણ વિષયો પ્રત્યેના જે પ્રતિભાવ હોય એ એના જન્મતા નથી. નિર્બીજમ સંપદ્યતે. ન અસતી સમ્યક દર્શને રસસ્ય ઉચ્છેદઃ તસ્માત સમ્યક દર્શનાત્મિકાયાઃ પ્રજ્ઞાયાઃ સ્થૈર્યં કર્તવ્યમ ઇત્યભિપ્રાયઃ. તો બ્રહ્મના જ્ઞાનથી જ આવું થાય છે અને એના વગર નથી જ થતું. ન અસત્ય સમ્યક દર્શને રસસ્ય ઉચ્છેદઃ. સમ્યક દર્શન, હું બ્રહ્મ છું એવું મારું અંગત દર્શન અપરોક્ષ સાક્ષાત્કાર ન થયો હોય ત્યાં સુધી આ રસ જતો જ નથી. અને એટલા માટે ઘણીવાર આપણને લાગે આવું કેમ વર્તન કરે છે, આ કેમ આવું કરે છે, પેલો કેમ આવું કરે છે, આટલા મહાત્મા છે તોય આવું બધું. પણ કારણ કે અંદર રસ રહી ગયો છે, કોઈ રસની પૂર્તિ થઈ નથી. જેમ આપણે જૂના પુરાણના દાખલા લેવા સારા. ભરત મુનિ મોટા ચક્રવર્તી રાજા હતા, ભરત રાજા, જેમના નામ પરથી ભારત દેશનું નામ પડ્યું. અને એ એમના ઘર ને રાજ્ય ને સંતાનો બધું છોડીને વનમાં ગયા. બરાબર જાણીતી કથા છે. અને વનમાં ગયા પછી એક ક્યારેક નદી કિનારે ગયા હશે અને કોઈ હરણી આવી, એ ગર્ભિણી હતી અને સિંહની ત્રાણ પડી. એટલે બચવા માટે કૂદવા ગઈ, એ તો કૂદી ગઈ, પણ એનો પ્રસવ થઈ ગયો અને બચ્ચું પાણીમાં પડી ગયું હરણનું. સ્વાભાવિક છે, આ મુનિનું કામ કરી રહ્યા છે તો ક્ષત્રિય છે એટલે પણ દયા આવે. પાછા મુનિના વેશમાં છે અત્યારે, એમનું સત્વ વિકસેલું છે એટલે એમને દયા આવી. એમણે હરણના બચ્ચાને બહાર કાઢ્યું, એને બચાવ્યું, જીવતું રાખ્યું. પછી એને ખાવાની વ્યવસ્થા કરી, પછી પોતાને ઘેર લઈ ગયા. અને પછી તો ધીમે 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 પહેલા ભગવાનની સેવામાંથી સમય બચે ત્યારે એની સેવા કરતા હતા. હવે તો એની સેવામાંથી સમય બચે તો ભગવાનની સેવા કરે, ના બચે તો ભગવાનની એસી તેસી. આખો દહાડો 24 કલાક એમના હરણની સેવામાં જ જવા માંડ્યા. શ્રીમદ ભાગવતમાં લાંબુ વર્ણન લખ્યું છે કે હરણને માટે કેવું કેવું કરતા. આ કેવી સરસ જમીનમાં ચાલે છે, એના શિંગડા કેવા સરસ છે. અને પછી હરણ જરાક વહેલું મોડું આવે ને તો ચિંતા કરે, એની પાછળ દોડે કે અરે રે આ હરણ ક્યાં ગયો, એના વગર મારું શું થશે, મારા વગર કોઈ સિંહ તો નહીં ખાઈ ગયો હોય, એને કોઈ ફાડી તો નહીં નાખે. સતત હરણની ચિંતા કર્યા કરે. અને પછી તો એકવાર હરણ બહુ મોડું થયું તો ના જ આવ્યું. આકાશના ચંદ્રને કહે કે હા તે મારા હરણને ચોરી લીધું છે, જો તારામાં કાળું કાળું દેખાય છે ને, બરાબર એ જ મારું હરણ છે. આમ ચારેય બાજુ હરણમાં જીવ ગયો એમનો. અને છેવટે જયારે મરવાનું થયું ત્યારે એ હરણ બન્યા બીજા જન્મમાં. આવી સ્થિતિ ઊભી થઈ ગઈ. શેને માટે? ભાગવતમાં લખ્યું છે કે ભરતજી વિચાર કરે છે કે મને મારા સંતાનો પ્રત્યેનો રાગ રહી ગયો હતો. સંતાનો છોડીને તો આવ્યો હતો, પણ સંતાનો પ્રત્યેનો રાગ જે રહી ગયો હતો એ રાગ મારો હરણના બચ્ચામાં અત્યારે વ્યક્ત થયો અને એને કારણે મારે એમાં જોડાવું પડ્યું. રસવર્જમ, સંતાનો છૂટ્યા પણ સંતાનોને છાતીએ લગાડવાનો જે રસ હતો ને એ રહી ગયો. અને એને કારણે જળ ભરત એટલે ભરત રાજાને બીજા જન્મે હરણ થવું પડ્યું. અને માટે ત્રીજા જન્મે જયારે જન્મ્યા ત્યારે જળ ભરત થયા. તો બોલવું નથી ને ચાલવું નથી, ગાયત્રી કરવી નથી ને જનોય કશું જોઈએ જ નહીં. જનોય પહેરીએ તો સંધ્યા કરવી પડે, સંધ્યા કરીએ તો આસક્તિ થઈ જાય કે હું તો બ્રાહ્મણ છું. તો બ્રાહ્મણત્વની પણ આસક્તિ, જનોયની આસક્તિ, ત્રિકાળ સંધ્યાની આસક્તિ, બધી આસક્તિઓ. એટલે હું તો બોલીશ નહીં ને ચાલીશ નહીં, હું જળ ભરત થઈને રહીશ. આમ જે વસ્તુઓ વિષયો સાથે અંતર ઉભું કર્યું અને રસ રહી ગયો હોય તો રસ આ સ્થિતિ ઉભી કરી આપતો હોય છે. તો ન અસતી સમ્યક દર્શને, સમ્યક દર્શન જ્યાં સુધી ના થયું હોય ત્યાં સુધી રસનો ઉચ્છેદ થતો હોતો જ નથી. નનો સમ્યક જ્ઞાનમ અંતરેણ રાગો નાપગચ્છતિ ચેત. હવે જુઓ, સમ્યક જ્ઞાન જ્યાં સુધી ના થાય ત્યાં આ સમ્યક જ્ઞાન જુદું છે. મને લાગે છે કે પેલા લોકો સમ્યક જ્ઞાન શબ્દ જ વાપરે છે નહીં, જ્ઞાન લેવા આવજો વાળા જે છે તે. આપણે કાલે વાત થતી હતી ને કોઈની જોડે, સમ્યક જ્ઞાન જ કે છે ને. હા, એટલે સમ્યક જ્ઞાન બધું અહીંથી જ ચોરેલું હોય છે. અને પછી રસ્તામાં તમે આશ્રમોના લેબલો વાંચો ને તો બધા હવે તો હમણાં મેં કાલે વાંચ્યું, હું માની લઉં છું કે એમને વાંધો નહીં જ હોય, પણ પેલું અયોધ્યાપુરમ શું હતું, અયોધ્યાપુરમ નહીં, જૈન મંદિરનું નામ અયોધ્યાપુરમ. આ તો અયોધ્યા સ્થાન પણ નથી. ધારો કે સ્થાનની નજીક હોય તો ઓળખાણ માટે લખો તોય જુદી વાત છે. પછી જૈન આર્ય પીઠ કે મંદિર સમથિંગ આર્ય પાછળની અંદર
શાને માટે અયોધ્યા? કે પેલા બિચારા હિન્દુ ભગતો છે એ બધા એમાં જાય કાં તો અયોધ્યા છે, આવું બધું. એટલે એટલે એવી કંઈક મુશ્કેલી વાળી વસ્તુ ઊભી કરી દેવામાં આવે તો જ્યાં સુધી સમ્યક દર્શન થયું નથી એટલે માણસ આવી બધી વસ્તુથી છેતરાઈ જાય અને એમાં પડી જાય. તો એટલે સમ્યક જ્ઞાન શબ્દથી મેં આ વાત કરી કે સમ્યક શબ્દ બધે વપરાય છે, સમ્યક જ્ઞાન શબ્દ વપરાય છે અને સમ્યક જ્ઞાન આમ થઈ જાય. હા, આવી જજો ને રવિવારે જ્ઞાન થઈ જાય. ભાઈ કેમ થતું ભગવાન જાણે શું થતું હશે. લોકો ઢગલા જઈને સમ્યક જ્ઞાન લઈ આવે છે, બધા પાછું થઈ જાય છે. આપણા મહારાજ શંકરાચાર્ય મહારાજ એવું નથી થતું, નથી કૃષ્ણ ભગવાન અર્જુનને કરાવી શકતા. જગતગુરુ કૃષ્ણ કરતા બધા ચડી ગયા કે આમ થઈ શકે, બાકી જગતગુરુ કૃષ્ણ નથી કરી શકે એવું કે અર્જુનને માથે હાથ મૂક્યો અને એને જ્ઞાન થઈ ગયું કે જો સાંભળ હું તને સમજાવું છું, ઉદ્ધરેદ આત્માના આત્માનામ, કે મહારાજ આશીર્વાદ આપો ને, ઉદ્ધરેદ આત્માના, તારી મહેનત કર, તારા રાગદ્વેષ દૂર કર, બધી સ્કીમ બતાવીશ, પણ પાછળ તારે ચાલવું તો પડશે જ અને તારે એ પ્રકારે તારો ઉદ્ધાર કરવો પડશે. એમ કોઈ માથે હાથ મૂકીને થઈ જતો તો જોઈતું તો શું? જ્ઞાન લીધું થઈ ગયું. કશું રાગદ્વેષ ના જાય, યમ નિયમ આસન પ્રાણાયામ કશું ના થાય અને એમને એમ થઈ જતું હશે બધું. તો સમ્યક જ્ઞાન એટલે આ સમ્યક જ્ઞાન એવું નથી. હા, આ સમ્યક જ્ઞાન તો વેદાંતનું, જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન છે. તો સમ્યક જ્ઞાન ન થાય ત્યાં સુધી રાગ ન જાય અને જો રાગ ન જાય તો સમ્યક જ્ઞાન ના થાય. બરાબર? રાગદ્વેષ દૂર થાય તો આપણે આત્મજ્ઞાન, પણ આત્મજ્ઞાન શબ્દ વટલાઈ ગયો છે. કયો શબ્દ વાપરીએ આપણે? પણ આપણે આપણું શાંકર જ્ઞાન જે કહેવું હોય તે કહો, અદ્વૈત વેદાંતનું જ્ઞાન, જીવ બ્રહ્મના ઐક્યનું જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન. ચાલો, જો બ્રહ્મ જ્ઞાન શબ્દ સૂઝ્યો નથી લોકોને, બ્રહ્મ જ્ઞાન થોડા વખતમાં એ થઈ જશે. બધું બ્રહ્મ જ્ઞાન શબ્દ આપણો રહ્યો છે. તો બ્રહ્મ જ્ઞાન માણસને થાય ક્યારે? રાગદ્વેષ જાય ત્યારે. પણ રાગદ્વેષ ક્યારે જાય? ત્યારે બ્રહ્મ જ્ઞાન થાય ત્યારે. તો ઇતરેતર આશ્રયનો દોષ લાગી ગયો. તો શું કરવું? એટલે કે છે કે ના ન અસતિ સમ્યક દર્શન રસસ્ય ઉચ્છેદ, ઇન્દ્રિયાણામ વિષય પારવશ્ય વિવેક દ્વારા પરિહૃતે સ્થૂલો રાગો વ્યાવર્તતે. ઇન્દ્રિયો વિષયોને અત્યંત પરવશ હોય તો શરૂઆતમાં શું કરવું કે આપણે વિષયોમાં ઇન્દ્રિયોને ન જવા દેવી. એમ કરવાથી જે સ્થૂળ અત્યંત ગ્રોસ રાગ છે ને એ ધીમે ધીમે નિવૃત્ત થશે. તતશ્ચ સમ્યક જ્ઞાનોત્પત્ત્યા, પછી જ્યારે બ્રહ્માત્મા ઐક્યનું જ્ઞાન થશે ત્યારે સૂક્ષ્મસ્યાપી રાગસ્ય સર્વાત્માના નિવૃત્તિ ઉપત્તે હે. એટલે શરૂઆતમાં આપણે એટલે ટૂંકમાં બંને જેમ જેમ દમન થશે તેમ તેમ આત્મજ્ઞાનમાં નિષ્ઠા વધતી જશે. જેમ જેમ નિષ્ઠા વધશે તેમ તેમ રસ ઓછો થશે. બંને એકબીજાને મદદરૂપ થતા જશે અને એમ અંતિમ જ્યારે સરવાળે બ્રહ્મનું દર્શન થશે ત્યારે સંપૂર્ણ રસ ચાલ્યો જશે. માટે ઇતરેતર આશ્રય નથી. ભાષ્યકારે કહ્યું ન સતી સમ્યક દર્શન રસસ્ય ઉચ્છેદ, તસ્માત સમ્યક દર્શનાત્મિકાયા પ્રજ્ઞાયા સ્થૈર્યમ કર્તવ્યમ ઇત્યભિપ્રાય. અને માટે સાધક છે એને તીવ્ર પ્રયત્ન કરવો જોઈએ કે પોતાનામાં બ્રહ્મ અને આત્માના યથાર્થ દર્શનની, ઐક્યના દર્શનની પ્રજ્ઞા, એ વૃત્તિ, એવું ચિંતન એનામાં જન્મે અને હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિતિ તસ્માત તત્સરમ અભવત, હું બ્રહ્મ છું એવું જ્ઞાન જન્મે. એને માટે પ્રયત્ન કરવો જોઈએ. આપણે ચર્ચાઓ કરી કે હું બ્રહ્મ છે એ જ્ઞાન એ કોઈ શબ્દો પણ નથી, એ કોઈ માહિતી પણ નથી, એ જીવત્વને ખસેડે ત્યારે જ બ્રહ્મનું જ્ઞાન થયું કહેવાય. બાકી હું જીવ પણ છું ને બ્રહ્મ પણ છું એવું થઈ શકતું હોતું નથી. અને જીવત પેલા અલ્પતાનો ખ્યાલ, બાકીના બધા દુઃખના ખ્યાલ, સુખના ખ્યાલ, કામ, ક્રોધ, રાગ, દ્વેષ, ઈર્ષા, બધી વસ્તુઓ, એ બધી વસ્તુઓ જેનામાં જન્મે છે જીવ છે. જીવ એટલે ઇનએડિક્વેટ વન, અપૂર્ણ, અધૂરો, ઓછો, અભાવવાળો. બીજાને જોઈને પોતાનો અભાવ જોઈને ઈર્ષાને બધું પણ આટલા માટે જ જન્મે છે કે કોઈકને ઊંચો જોઈએ ને તો એનાથી આપણી લીટી નાની. એને બિચારાએ કંઈ કર્યું નથી, એની લીટી મોટી છે, મારી લીટી નાની છે, પણ મારી લીટી જે છે જેવી છે તેવી જ છે. પણ એની હાજરીમાં એની લીટી મોટી દેખાવાથી મને મારી લીટી નાની દેખાય છે. મને દ્વેષ મારી નાની લીટીનો જન્મે છે. પેલા બિચારાએ કશું કર્યું જ નથી. મને મારી નાની લીટી ગમતી નથી, પણ પેલાની હું એ નાની લીટીને ભૂલી જવા માંગુ છું. હું ઈચ્છું છું કે મને ગાતા આવડતું નથી, ધારો કે મને ગાતા નથી આવડતું એટલે હું ગાઉં નહીં. પણ જયારે બધા ભેગા થઈને બધા ગાતા હોય અને આપણે ગાવાનો પ્રોજેક્ટ જ ના રાખીએ, ગાવાની વાત નહીં કરવાની, પણ કોઈ ગાવ્યું અને કોઈ કંઈ ગાયું અને પછી કે ઓહો આને સરસ ગાતા આવડે છે, આપણને નથી આવડતું. પછી મને કહ્યું કે તમે ગાઓ. તો અત્યાર સુધી કહું કે ના ગાવા શું પડવું હતું,
બહુ આગ્રહ કર્યો બધાની વચ્ચે, મારે ગાવું પડ્યું. ત્યારે કેવું દેખાયું મારું, પેલા કેવું સરસ ગાયું, મેં કેવું ગાયું. તો પેલા માણસે બિચારે કશું કર્યું નથી, એને સારું ગાતા આવડતું, એને સારું ગાયું, મને જેવું આવડે છે એવું મેં ગાયું. પણ લોકોની વચ્ચે એવું દેખાયું કે હું ઓછું સારું ગાઈ શકું છું, મારી લીટી નાની થઈ ગઈ. એનો નિમિત્ત પેલાની હાજરી બની. પેલા માણસે સારું ગાયું એને કારણે મારું ગાવાનું ખરાબ દેખાયું, એટલે મારું ગાવાનું જે ખરાબ દેખાયું ને એને માટે મને દ્વેષ કે ગુસ્સો જન્મ્યો. પણ એ બધો દ્વેષ હું ક્યાં ઠાલવું છું? પેલાની ઉપર, કે જોયું પેલાને લીધે મને આવું થયું. એ એવો જ છે, હવે એને આવવા જ નહીં દઉં. આવે તો નોંધ જ ના લો ને. આવે તો શું કરો? તમે ઘણી વાર ટાળી ના શકો, ટાળી શકો તો ટાળો, કે આવવા જ ના દો. માનો કે આવી જ ગયો તો શું થાય? આપણે જોઈએ જ નહીં. એકવાર આમ ખબર પડી ગઈ આપણને કે અમુક માણસ આવ્યો છે, આવશે એટલે ગાવાનું કહેશે, અથવા લોકો એને કહેશે કે ગાઓ, એવું. તો એ સંજોગોમાં આપણે શું કરીએ? એને અસ્તિત્વની નોંધ જ ના લઈએ, આમ જ જોઈને વાત કરીએ, જાણે ખબર જ નથી આપણને. આમ કોઈક અને કોઈક રીતે એટલે આપણો દ્વેષ ને ઈર્ષા ને સ્પર્ધાને બધું વ્યક્ત કરીએ. એ બધામાં આપણી અલ્પતા, જીવત્વ આ રીતે વ્યક્ત થયા જ કરતું હોય છે. એટલે માણસે પોતે પોતાના બ્રહ્મ જ્ઞાનનો કે બ્રહ્માત્મ ઐક્યની વૃત્તિને દૃઢ કરવાનો પ્રયત્ન કરવો. એ પ્રયત્ન શરૂ અહીંથી થાય છે. પાછા રાગ દ્વેષ તો કાઢવા જ પડશે, એમાં કોઈ રસ્તો, નો શોર્ટકટ. મોક્ષને માટેનો કોઈ શોર્ટકટ જ નથી, એક જ કટ છે આ જીવને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન, અને એને એક જ કટ છે. તેને માટે રાગ દ્વેષની નિવૃત્તિ કરવી. આ બધી પ્રક્રિયા અઘરી છે કે સહેલી છે કે જે છે તે હાથ છે. અને કેવળ આ એક જ વસ્તુ અક્કલમાં ઉતરે એવી છે, બાકી કશું અક્કલમાં ઉતરે એવું છે જ નહીં. અને બધા દાર્શનિકો મહેનત કરી જ ચૂક્યા ને, બધા દર્શનોએ મહેનત કરી જ. અને ભગવાન આદ્ય શંકરાચાર્ય મહારાજે બધા જોડે શાસ્ત્રાર્થો કર્યા જ, અને બધાને ભૂલો બતાવી. મોરારી બાપુએ આ પણ કહ્યું કે એમને હરાવવા માટે નથી હરાવ્યા. એટલે એમણે ઘણું ઉદારતાથી આચાર્ય વિશે વાત કરી. બાકી આવી સમજ લોકોમાં આવી બહુ અઘરી છે. ખંડન શાસ્ત્રાર્થો કર્યા, ખંડન કર્યું, હરાવ્યા, અને પોતાનો ઝંડો ઊંચો કર્યો. ઇન જનરલ આવી સમજ બધાની પાસે હોય. દ્વિસપ્તતિ મતોચ્છેત્રે નમઃ. 72 સંપ્રદાયો કે 72 મતો એમના વખતમાં હતા. એ 72નું ખંડન કર્યું એમણે, બધાને આડેધડ તોડી નાખ્યા, અને પોતે બધાથી ઉપરી થઈ ગયા. તો એનો અર્થ એવો થયો ને કે પોતે દિગ્વિજય કરવા નીકળ્યા અને બધાને ખોટા પાડ્યા? ના, આપણે તો એવું કહીએ જ છીએ, કારણ કે બધાએ ખુશીથી એમનો શિષ્યત્વ સ્વીકાર્યો. જો પરાજિત થયા હોત ને હાર્યા હોત ને ખંડન કર્યું હોત તો સામે જઈને બીજો મોરચો આડત, પણ એમના શિષ્યો ના થાત. આ તો ધન્ય થઈ ગયા કે વાહ, અમારા પર ભગવાનની કેવી કૃપા. મંડન મિશ્ર કહે છે કે પૂર્વજન્મમાં કોઈ ન કરી શકે એવા પુણ્ય મેં કર્યા હશે, જેથી મને આપની સાથે શાસ્ત્રાર્થ કરવાની તક મળી, જેને કારણે મને મારા વિચારમાં રહેલી ભૂલ સમજાઈ, આપના શરણે આવી શક્યો, હું બ્રહ્માત્મિકનું જ્ઞાન પ્રાપ્ત કરી શક્યો. એટલે જેની જોડે શાસ્ત્રાર્થ કર્યો છે ને, તેમને હરાવવા માટે નથી કર્યો, એમને એમની સમજમાંની ભૂલ બતાવીને, સાચા રસ્તે ચડાવીને એમના કલ્યાણના માર્ગે દોરવા માટે કર્યો છે. આનું નામ સનાતન ધર્મ છે. સંપ્રદાયો અને બધામાં આ સનાતન ધર્મનું આ પણ, એમાં કોઈ વાડો મોટો, આ ગીતામાં કોઈ ધર્મનું, હિન્દુ ધર્મનું કે સનાતન ધર્મનું નામ જ નથી આની અંદર. માણસનો આ ધર્મ છે કે એનું કલ્યાણ કેવી રીતે થાય, આટલું કરવું બસ. તો એ માણસ એ પોતે વિચારે કે આ સંપ્રદાયનો કે આ જાતનો, અને સ્ત્રી પુરુષનો કોઈ ભેદ નથી, નાના મોટાનો ભેદ નથી, બ્રાહ્મણ ક્ષત્રિયનો ભેદ નથી, વૈશ્ય શૂદ્ર કે ગૃહસ્થ બ્રહ્મચારી, કોઈ પ્રકારનું અધિકારીત્વ છે જ નહીં આમાં. તો જે માણસ છે એ માણસ આ સાંભળે, જેને લાગતું હોય કે હું દુઃખી છું, અલ્પ છું, સંસારી છું, મારે એક હજુ મોટું થવું છે, આ થવું છે, પેલું થવું છે, આવું બધું જેને લાગતું હોય એને પોતે આમાં કહ્યા પ્રમાણે સાધના કરતો જાય, રાગ દ્વેષ કાઢતો જાય, તો એના કલ્યાણને પ્રાપ્ત કરશે. એના કલ્યાણનો માર્ગ બતાવવાને માટે આચાર્યએ કામ કર્યું. સનાતન ધર્મ એટલા માટે સનાતન છે, એટલા માટે માણસ માત્રનો ધર્મ છે, એટલા માટે બધા જ નાના મોટા જે મતાંતરો છે એ બધા મતાંતરોનો આધાર કે અધિષ્ઠાન સનાતન ધર્મ કે વૈદિક ધર્મ છે. કારણ કે વૈદિક ધર્મ છે એ માણસને ઉદ્દેશ્ય છે, એ કોઈ વાડાને કે કોઈ જનૂનને જન્માવતો પણ નથી, કે કોઈ વાડાને ઉદ્દેશતું નથી, વાડાને બાંધતું નથી, કોઈ કન્વર્ઝન કશામાં એને રસ જ નથી. તારે સુખી થવું હોય તાર કર, એમાં અમે શું કરીએ? ના સુખી થવું હોય તારું નસીબ છે, તારે જ્યાં જવું હોય ત્યાં જા. એટલે ભગવાન ભાષ્યકાર મહારાજ અને આખો વેદાંત સિદ્ધાંત એ આ રાગ દ્વેષની નિવૃત્તિ એને પાયામાં મૂકીને ચાલે છે. કે માણસને જો અવિદ્યામાંથી જન્મેલો પહેલો દોષ હોય તો એ કામ છે,
એમાંથી મુક્ત થવું જ પડે. એટલે સૌથી પહેલા તો વિવેક માણસે કરવો જ પડે. સારા નરસાનો વિવેક, નિત્ય નિત્ય વિવેક. સૌથી પહેલા તો નિત્ય નિત્ય વિવેક થાય, પછી આત્માનાત્મ વિવેક થાય, સદસદ વિવેક થાય. કશું છે ખરું કે નહીં? આ વિવેક કરતો એ સૌથી પહેલા વિવેક જન્મે. એનામાં વિવેક જન્મે એ વિવેકમાંથી ખબર પડી કે આ અસત છે, આ સત છે, આ અનાત્મા છે, આ આત્મા છે. તો અનાત્મા ત્યાગની વસ્તુ છે, આત્મા ગ્રહણની વસ્તુ છે. આમ વિવેક કર્યા પછી એનો અનાત્મા માટે કે અનિત્ય માટે વૈરાગ્ય જન્મે. એને માટેનો સંયમ હોવો જોઈએ. તો વૈરાગ્ય જન્મ કે લાડુ ખોટી વાત છે, પણ સંયમ ના હોય, ખાઈ લેવાતું હોય, તો સંયમ એને માટેનું સાધન છે. એને સંયમ રાખવો જ પડે. ઇન્દ્રિયોને રોકવી, ભોગથી એટલે વૈરાગ્ય, અને સાધનમાં તત્પરતા. તો તત્પરઃ સંયતેન્દ્રિય શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય. ભગવાને કહ્યું પ્રણિપાત પરિપ્રશ્નની સેવા કરશે, તેને કારણે ઉપદેશંતિ તે જ્ઞાનમ. ઉપદેશ કરવાની શરૂઆત ગુરુજી કરશે. પણ આ તો બહારના લક્ષણો છે, બહિરંગ સાધનો છે. એ તો ગમે તે વગર લાયકાત વાળો કરી શકે દેખાવ માટે, પ્રણામ વગેરે. અંતરંગ સાધન કયા છે? તને જ્ઞાન ક્યારે પ્રાપ્ત થશે? એ ઉપદેશ શરૂ કરશે, પણ જ્ઞાન નહીં થાય. જ્ઞાન ક્યારે થશે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય. હું મારા પક્ષે શ્રદ્ધા વાળો બનીશ, તત્પર બનીશ, સંયતેન્દ્રિય બનીશ, ત્યારે પેલા જ્ઞાનને ઝીલવાનો લાયક બનીશ. ગુરુજી તો બધું આપશે, હું ગ્રહણ ક્યારે કરી શકીશ? એટલે મનુષ્યના જીવનમાં આ બધી વસ્તુઓ એને લગાવવી જ જોઈએ. તત્પરતાપૂર્વક એવું થાય તો જ સાધના ચાલી શકે. બાકી એક જ જગ્યાએ ઢીલો પડી જાય તો એ સાધના ના કરી શકે. લોકો એમ કહેતા હોય છે સમજ બધી પડે છે ને, પણ વ્યવહારમાં આવતો નથી. આમ તો બાકી સમજ તો પડે છે, ક્યાં સમજ નથી પડતી? આમ તો બધી સમજ અઘરું. લોકો શું કે વેદાંત બહુ અઘરું છે. વાત તો સાચી જ છે, બહુ અઘરું છે. આમ પારાની ગોળી જેવું છે. હા, કે જે પારો ખાય અમર થઈ જાય, ખાય એટલે મરી જ જાય. પેલા દવા બહુ સરસ છે, પણ ખાય તો ખાય કેવી રીતે? એ વેદાંત એવું છે કે, અને કાચો પોચો ખાય જડ જ થઈ જાય ને. એટલે વેદાંત કરવા જાય માણસ, સબ મિથ્યા હે. મિથ્યા છે તો ખાવામાં, મિથ્યા છે ખાવાની જરૂર નહીં એવું એ લોકો કહે છે. બીજો કે મિથ્યા છે ખાવામાં વાંધો ઈશો. મિથ્યા છે ને, ખાના ભી મિથ્યા હે, નહીં ખાના મિથ્યા તો ખાના ભી મિથ્યા, તો ખાઓ ને નિરાંતે. વહેલો જ માંદો. એટલે અમારે એક વૈદ કહેતા હતા કે વહેલો મોક્ષ થઈ જશે, એટલે સાચો મોક્ષ થતા પહેલા શરીર જ મોક્ષ થઈ જશે, એટલે જરૂર જ નહીં પડે મોક્ષની. તો આવી વસ્તુઓની ભૂલો કે આવી ગેરસમજો ઉભી થઈ શકે વેદાંતને ભણીને. એટલે માણસોને લાગતું હોય છે કે સમજ તો બધી પડે છે, પણ જીવાતું નથી. એનો અર્થ એવો થાય છે કે જ્ઞાન શક્તિ તો વધારી છે, પણ પ્રાણની શક્તિ વધારી નથી. સંકલ્પની શક્તિ, પ્રાણની શક્તિ, ક્રિયાની શક્તિ એ વધારી નથી. એને પણ મજબૂત બનાવવી પડે. યોગાસન ને પ્રાણાયામ ને એવું બધું પણ કરવું પડે તો કરવું, અને થોડી હિંમત શક્તિ ભેગી કરવી, સંકલ્પ શક્તિ ભેગી કરવી કે હું ધારું એટલે કરી શકું. ખબર તો પડી ગઈ કે વૈરાગ્ય હોવો જોઈએ, અને હવે બહુ સલામતીની ચિંતા કરી, ચાલો છોડો બધું. એવું કરવું તો જોઈએ, પણ છોડવું કેવી રીતે? મન તો બહુ જ થાય છે મને, કોઈ છોડી દઉં, પણ નથી છૂટતું. એટલે આપણે એવી આપણા શરીરને, આપણી ઉપાધિને, આપણા વ્યક્તિત્વને કાયર બનાવ્યા જ કરીએ છીએ ને, નહીં છોડીને, એને જસ્ટિફાય કરીને. એટલે આમ પ્રાણ શક્તિને આપણે વધારતા નથી હોતા. તો થોડી હિંમત, ભૂખ્યા રહેવું પડશે તો એક ગળો ભૂખ્યા રહેવાશે. એમાં શું છે? ભિક્ષા નહીં મળે તો નહીં મળે, તો નહીં મળે તો શું થશે? આમ તો મોક્ષે પી ફલે સંગમ ત્યક્ત આવે, જીવિતે મરણેવા ગૃધિ માં કાક્ષી. એ શાવાસ્યમાં તો કહી દીધું કે જીવવા કે મરવા એકેની આશા રાખવી જ નહીં. એકવાર ઘર છોડીને જંગલમાં ગયા, ઈશાવાસ્યમ ભાષ્યકાર કહે છે ઘર છોડીને જંગલમાં જતા રહેવું, અને જંગલમાંથી પાછા આવવું જ નહીં. જઈએ ને તો જઈને ગાડી પાછી મોકલી દેવી, કે ગાડી અહીં રાખવી નહીં. જો ગાડી રાખીએ ને તો ગાડી લઈને પાછા જવાનું મન થાય. એના કરતા એટલે પેલો નાવડી મશીન સામે પાર ગયો હોય તે વખતનો દાખલો એવો છે કે નાવડી મશીન સામે પાર ગયો હોય, સામે પાર ગયા પછી નાવડી લાંગરી ના રાખવી, અથવા માથે લઈને ફરવું નહીં. કટિંગ ધ રોપ્સ, નાવડીના દોરડા હોય એને કાપી નાખવા, એને પાણી મૂકી દેવી, એટલે તરતી જતી રહેશે જ્યાં જવું હોય ત્યાં. આપણેથી પાછું જવાય કેવી રીતે સામે આપણે ગામ હોય તો? અરણ્યમ યાદ, અરણ્યમાં જવું, ત્યાં જ રહેવું. તતઃ પુનઃ નહીં યાદ, ત્યાંથી પાછા આવવું જ નહીં. આવું તો જ્ઞાન થયા પછી ભગવાન આદેશ આપે કે ચાલો તમારું કામ આ જગ્યાએ જવાનું છે, ચાલો તમે સુરેશ્વર, તમે શૃંગેરી પીઠ ઉપર જાઓ અને તમે વેદાંતના જ્ઞાનનો પ્રચાર કરો. પદ્મપાદ તમે પૂર્વમાં જાઓ, પદ્મપાદ તમે પૂર્વ જગન્નાથપુરીમાં જાઓ, પદ્મપાદ જગન્નાથપુરી પૂર્વમાં. છોટકાચાર્ય તમે જ્યોતિષ પીઠ ઉપર, બદ્રીનાથ ઉત્તરમાં જાઓ. હસ્તામલકાચાર્ય તમે પશ્ચિમમાં દ્વારકા શારદા પીઠ ઉપર જાઓ, તમે વેદાંત સિદ્ધાંતનો પ્રચાર કરો.
તો જ્યારે ભગવાનનો ઉપયોગ દેખાશે આપણો તો ઉપયોગ કરવા માંડશે. પણ આપણે પાછું કોઈ લોકોનું કલ્યાણ, તો આપણે શું કામ લોકોનું કલ્યાણ કરવું હોય? જંગલમાં ગયા, ભગવાનનું ભજન કરવા ગયા તો ભજન કર્યા કરવું. ભગવાનનો ઉપયોગ કરવો હોય તો જુઓ, એ બેસાડશે યંત્રારૂઢાની, એ ચક્કર એવું ફેરવી આપશે ને કે તમે રસ્તે રખડતા બધે નાટક કરતા થઈ જાઓ. એને કરવું એટલે કરી જ દે. એટલે આપણે આપણી પ્રાણ શક્તિ, સંકલ્પ શક્તિ પણ વધારવી અને વૈરાગ્યને જીવવાનો જબરદસ્ત પ્રયત્ન કરવો જ પડે. નહીતર આમાં જે કહી એ બધી જ દશા રસવર્ધમ રસોત્યસ્ય, એટલે અમે તો વિષય જ ના છોડીએ તો એ કેવો આઈડિયા? પહેલા વિષય છોડવો, પછી રસ છોડવો, પછી રસ ના છૂટે તો ભરાઈ પડવું અને પાછાઈ જવું. એના કરતા વિષય જ ના છોડવો અને રસ એ ના છોડવો. મજા ખરું કે નહીં? એમાં કશું છોડવું જ નહીં, ખાઈ પીને કરવી અને પછી વેદાંત ભણી લેવું તો સંતોષ કે વેદાંત તો બધું જ ભણી ગયા છે. તો આપણને પસંદગી નથી હોતી. આ વેદાંત છે ને આમ કીડો છે અંદર, એમ કાનમાં કીડો પેસી ગયો હોય તો સળવળ થયા જ કરે અંદર. બેઠા બેઠા આપણે આમ બેસે જ કરે, પણ જરા માતાજી આમ જોઈએ એટલે આપણે આમ કરી લઈએ થોડું, આમ જોઈએ પાછા આમ કીડો પેસી ગયો હોય અંદર. કાં તો માણસ વેદાંત ભણવાનું બંધ કરી દે, આનાથી ગિલ્ટ ફિલિંગ, એક અપરાધની ભાવના ઉભી થાય કે રોજ વિષયની કચકચ કરે છે. પછી આપણે ખાઈશું ને લાડુ તો જોઈ જશે, કારણ કે કેટલા લાડુ ખાધા, આટલા લાડુ ખાધા, એટલે આપણથી ખવાય ના. તો આપણે પેલા લોકો તો કે અમે ટીવી જોઈએ ને ઘરમાં, તો ટીવીની ઉપર દેખાય આગમા પાઈ અનિત્યા તત્ર બુધાહ, એમાં બુદ્ધિમાન મનુષ્યો છે વિષયમાં રમણ નથી કરતા. એ પેલું ટીવી જોવાનું બંધ ના કરી શકે. એ ટીવી ખોલે તેમાં ગીતાનો શ્લોકો લખેલા દેખાય એને, કારણ કે અંદર પેલું રોજ ભાષણ કર્યું હોય ને મહારાજે, એ ભરાઈ ગયું હોય હેમરિંગ. તો ભયભ્રષ્ટ થઈ જાય માણસ. શું થાય પછી એ સંજોગોમાં? એને કાં તો વેદાંતને છોડી દેવું પડે. ગિલ્ટ ફિલિંગ કે અપરાધની ભાવના સાથે માણસ લાંબુ ટકી ના શકે, એટલે વેદાંત છોડી દે કાં તો. અને કાં તો એણે વેદાંતની સાથે પોતાના વ્યક્તિત્વમાં ફેરફાર કરવા જ પડે. એ ટકે છે એનો અર્થ એવો કે પોતાનામાં ફેરફાર કરે છે અથવા કરવાનું પ્લાનિંગ તો કરે છે, કદાચ કરશે, અને નહીં કરે તો આનો લાભ નહીં જ મળી શકે, એમાં કોઈ શંકા નથી. માણસ લાભ લેવો હોય તો એની સ્કીમ પ્રમાણે ચાલવું જ પડે. બાકી આપણે માનીએ કે જે છે તેમના તેમ જ રહીએ અને આપણે બ્રહ્મજ્ઞાન થઈ જાય. બ્રહ્મજ્ઞાન પ્રમાણે જોઈતું જ નથી તો પછી આપણે કંઈ કહેવાનું નથી. પણ જો જોઈતું હોય ને એવી યોજના હોય કે ભાઈ આપણે આ જીવનમાં બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે અને મોક્ષ પ્રાપ્ત કરવો છે, તો જરા કટિબદ્ધ થવું જરૂરનું હોય છે. તત્ર પ્રજ્ઞાસ્થૈર્ય બાહ્યેન્દ્રિય નિગ્રહો મનોનિગ્રહશ્ચ અસાધારણ કારણમ. પ્રજ્ઞાની સ્થિરતા કરવાને માટે બહારની ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો અને મનોનો નિગ્રહ કરવો એ અસાધારણ કારણ છે, એટલે કે અનિવાર્ય કારણ છે. તદ ઉભય અભાવે પ્રજ્ઞાન અદર્શનાત. જો બંને ના હોય, બાહ્ય ઇન્દ્રિયનો નિગ્રહ પણ ના હોય, અંદરની ઇન્દ્રિયોનો નિગ્રહ પણ ના હોય, અથવા બેમાંથી એક ના હોય, તો પ્રજ્ઞા સ્થિર નહીં થાય. એ ભાષ્યકાર મહારાજ પછીના શ્લોકના ભાષ્યમાં કહે છે, સમ્યક દર્શન લક્ષણમ પ્રજ્ઞાસ્થૈર્યમ ચિકીર્ષતા આદૌ ઇન્દ્રિયાણી સ્વવશે સ્થાપયિતવ્યાની યસ્માત તદનવસ્થાપને દોષમાહ. સમ્યક દર્શન લક્ષણ પ્રજ્ઞાસ્થૈર્યમ. તો સમ્યક દર્શન બ્રહ્મ આત્માના ઐક્યનો અપરોક્ષ અનુભવ એ જેનું લક્ષણ છે. એવી પ્રજ્ઞાની સ્થિરતા, ચિકીર્ષતા એટલે કર્તુમ ઈચ્છતા, પ્રજ્ઞાની સ્થિરતા કરવા જે ઈચ્છે છે એને આદૌ ઇન્દ્રિયાણી સ્વવશે સ્થાપયિતવ્યાની, એને પહેલા તો ઇન્દ્રિયોને પોતાના વશમાં લાવી દેવી જોઈએ. તો હું કહું કે લાડુ સામે મૂક્યો હોય ને અને ગમે તેટલો આગ્રહ યજમાન કરતા હોય, જ્યાં સુધી હું કહું નહીં મારા મનને કે લાડુ ખા, ત્યાં સુધી હાથ લાડુને અડકે જ નહીં અને મોઢામાં મૂકે જ નહીં. લાડુ છે માટે ખાવો એવો નિયમ જ નથી. હું કહું કે ખા પછી જ ખાય. ઘણા છોકરા એવા હોય કે આપણે આપીએ ને કશુંક એટલે પેલી માને સામું જોઈએ, માં ના બોલે તો લે જ નહીં, પેલું જોઈએ આમ એની ઈચ્છા હોય લેવાની, આમ જુએ ને આમ જુએ, પેલી માં બોલે જ નહીં, પેલું ઊભું જ રહે બિચારું, હાથ પાછળ કરી દે. પછી જયારે માં ધીમે ધીમે આમ કરે ને પછી હાથ ધરીને લઈ લે. એમ આપણે એવું ચેક રાખવાનો, કોઈ પણ વિષય આવીને ઉભો છે
તો એ વિષય આપણને પૂછવો પડે કે એ આપણામાં પ્રવેશ કરે કે ના કરે. આપણે રજા આપીએ પછી જ વિષય આપણામાં પ્રવેશ કરી શકે. પેલું નાનું છોકરું હોય, દાદા દાદી હોય અને નાનું છોકરું ઘરમાં હોય, નાનું છોકરું ઘરમાં રમાડે છે આખો દાડો? આવીને હોય તો આપણે પૂછીએ આપણી જાતને, અત્યારે રમાડવાનો વખત છે? દાડામાં કેટલા કલાકે રમાડવાના કાઢ્યા હતા? 24માંથી 4 કલાક તો રમાડ્યો. કેટલી વાર રમાડવાનો? તો હવે નહીં રમાડું, છોડી દેવાનું. લાગે કે નથી રમાડ્યો. તો ડેલિબરેશન એટલે ડેલિબરેશન. વેદાંતનો સાધક ઇમોશનલ કે ઇમ્પલ્સિવ હોય જ ના શકે. આ સાધના, જો આ ગીતામાં છે ને 3 અધિકારીઓ છે. એક દુર્યોધન છે, એક અર્જુન છે અને એક શ્રી કૃષ્ણ પોતે છે, યુધિષ્ઠિર. પણ આપણે યુધિષ્ઠિરની વાત નથી કરતા. 3 અધિકારીને સંબોધ્યા છે ગીતામાં. 3 અધિકારીની વાત કરી છે. પહેલો ઇમ્પલ્સિવ એટલે કે આવેગાત્મક વર્તન વાળો દુર્યોધન છે. જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ કેનાપી દેવેન હૃદયસ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. મને ખબર છે કે ધર્મ કોણ, તારે ભાષણ આપવાની જરૂર નથી, મને ખબર છે કે ધર્મ કોને કહેવાય. એ ગાંધારી રોજ ઉપદેશ આપે ને કે જો તારે આવું ના કરવું જોઈએ, પેલું કરવું જોઈએ, ભાઈઓની જોડે આમ નહીં કરવાનું. દુર્યોધનને બધું, કારણ કે દુર્યોધન અને યુધિષ્ઠિર ને ભીમ ને અર્જુન બધા એક જ દેશાળમાં ભણેલા. હા, બધા એક જ દેશાળમાં ભણેલા એટલે બધાને ધર્મ કોને કહેવાય ખબર જ છે. કે મને ખબર જ છે ધર્મ કોને કહેવાય, પણ શું કરું? હું ધર્મમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. જાનામી અધર્મમ, હું અધર્મને જાણું છું, પણ અધર્મમાંથી મારી જાતને પાછી ખેંચી શકતો નથી. કેમ એવું થાય છે? આ અંદર કોઈક બેઠું છે ને, એ મારી જાતને જેમ જોડે છે. એ લોકોને આત્માનો અવાજ આવતો હોય છે, અંતરાત્માનો અવાજ. એ અંતરાત્માનો નહીં, વાસનાઓનો જ અવાજ હોય છે. અંતરાત્માનો અવાજ નથી હોતો, પણ વાસનાઓ અંદરથી કહે છે કે અધર્મ જ કરવાનો, ધર્મ નહીં કરવાનો. તો અંદરથી મારી વાસનાઓ દોરે છે, હું દોરવા છું ઇમ્પલ્સિવલી કે આવેગાત્મક આ એક વ્યક્તિત્વ છે. અને મોટે ભાગે આપણે બધા એમાં જ આવતા હોઈએ કે મન થયું એટલે ખાધું, મન થયું એટલે બોલ્યા, મન થયું એટલે દોડ્યા, મન બસ જે ફાવે એ કર્યું. પણ અર્જુનને કહ્યું કે તું એના વશમાં ના આવીશ. તો ડેલિબરેટ કે વિવેકાત્મક વર્તન, કોઈ પણ વર્તન કરું તો પહેલા હું મને પૂછું કે આ કરવું યોગ્ય છે કે નહીં. દરેક ક્ષણે બ્રેક મારા હાથમાં જ હોય અને કોઈ પણ વસ્તુ છે માટે હું ખાઉં એવું તો બને જ નહીં. અમુક વસ્તુ છે માટે ખાઉં, અમુક એ કયું માટે ખાઉં. શું કરું? મારી ફિલ્મ જોવા જવાની ઈચ્છા નથી, પણ પેલો કહે છે મારી ના નથી કહેવાતી. તો ના કહેતા શીખી જ લેવું પડે. એકવાર ના કહેતા નહીં શીખીએ તો એ આપણને ગમે તે વસ્તુની હાથે ઉડાવી દેશે. અને એટલા માટે ના કહેવાની સ્વતંત્રતા આપણે કારણે મેળવી જ લેવી જોઈએ. એટલે વિષયો આવીને ઉભા રહે છે અને આપણે એમને ભોગવ્યા વગર નથી ચાલી શકતું કે આપણે ના નથી કહી શકતા. આવું હોય ત્યારે વિવેક દરેક વખતે પૂછીએ આપણને કે આ છે ખવાય. આમ તો રોજ મૂકેલે ખાવાનું જ હોય ને, દરરોજ ને દરરોજ એક્સરસાઇઝ કરવાની, દરરોજ બ્રહ્માર્પણ કરવાનું. કેમ? એ દરમિયાન આપણે જરાક આવ્યું તૂટી પડે એવું નહીં. 15મો અધ્યાય બોલાતો હોય, બ્રહ્માર્પણ થતું હોય, આ બધા દરમિયાન ડેલિબરેશનનો ચાન્સ મળે કે આવ્યું તૂટી પડે એવું ના થાય. એ દરમિયાન આપણને યાદ આવી જાય કે હો, આપણે તો અંદર પેલો જઠરાગ્નિ છે ને, એમાં દેવતા બેઠો છે, એને આહુતિ આપવાની છે. પણ દેવતાને લસણ ડુંગળીની આહુતિ અપાય? ના અપાય. તો ઉભા રહો ભાઈ, લસણ ડુંગળી નહીં ખાવું તો એના વગરનું ખાઈશ. આવ્યું તરત ખાવા માટે તો વિચાર કરવાની તક નહીં મળે. આવેગાત્મક વર્તનમાંથી વિવેકાત્મક વર્તન, ઇમ્પલ્સિવને બદલે આ ડેલિબરેટ એક્શન, વ્યક્તિત્વને હું વિવેકાત્મક બનાવવું, આ બહુ જ મહાન પ્રચંડ સાધના છે. વિવેકાત્મક વ્યક્તિત્વને સ્પોન્ટેનિયસ કે સહજ બનાવવું, એમાં કંઈ મહેનતની જરૂર નથી. વિવેક પ્રયત્ન કરતા લાંબો સમય થતો જશે તો સહજ બની જ જશે. એટલે એ આપણે મહેનત કરવાની જરૂર નથી, પણ વિવેક કરવાની પ્રયત્ન તો હંમેશા કરવો જ પડે અને આપણા વ્યક્તિત્વને ડેલિબરેટ બનાવવું જ પડે. અહીં લખ્યું ઇન્દ્રિયાણી સ્વવશે સ્થાપયિતવ્યાની, પ્રયત્ન કરીને ઇન્દ્રિયોને આપણા વશમાં લઈ આવવી જ પડે. યસ્માત તદ અનવસ્થાપન દોષમાહ, જેમ નહીં કરવામાં આવે તો 100 દોષ થશે. 60મા શ્લોકમાં કહે છે યતતો હ્યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરંતિ પ્રસભમ મનઃ. હે કૌન્તેય, વિપશ્ચિતઃ
યતતઃ અપि પુરુષસ્ય વિપશ્ચિત એટલે કે જે વિવેકી છે, વિરક્તસ્ય મોક્ષ અધિકારીણઃ અપि એ વિરક્ત પણ છે, મોક્ષનો અધિકારી પણ છે, એવું હોવા છતાં ઉપરાંત યતતઃ જે યત્ન કરી રહ્યો છે, વિવેકી છે, મોક્ષનો અધિકારી છે, વિરક્ત છે અને સતત સભાનતાપૂર્વક પ્રયત્ન કરી રહ્યો છે, એને માટે પણ હે કૌંતેય ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતિ પ્રસભમ મનઃ, આ ઇન્દ્રિયો એટલી બધી પ્રમથનશીલ, એટલું અંદર ને અંદર મંથન કરે, ભલોવી કાઢે અંતઃકરણને, એટલી બધી પ્રબળ છે અને એ બળાત્કારથી મનને પોતાની સાથે વિષયોના ભોગમાં હરી જ જાય છે, એ છોડતી જ નથી. જ્ઞાનીના આપે ચેતાંસી દેવી ભગવતી સા બલદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતી. આ મહામાયા એ દેવી એવી છે, જ્ઞાનીના કે વિવેકીનામ આપે ચેતાંસી, જ્ઞાની કે વિવેકી પુરુષો પણ હોય એમના ચિત્તને આ મહામાયા જે દેવી છે ને એ બળાત્કારથી હરી જઈને વિષયોમાં પછાડે જ છે, એમાં કોઈનું કંઈ ચાલતું જ નથી. વાત તો સાચી છે કે કશું ચાલતું નથી હોતું. એટલે જ્યારે કોઈકના જીવનમાં આરૂઢ પતિત થવા પણ જોઈએ કે કોઈ આટલું ચડ્યો હતો અને પછી નીચે પડ્યો, એટલે કે વાનપ્રસ્થમાંથી ગૃહસ્થમાં આવ્યો કે સંન્યાસીમાંથી વાનપ્રસ્થમાંથી ગૃહસ્થમાં આવ્યો, આવું કંઈક આપણને દેખાય, કંઈક આપણને ન ગમે, સમાજમાં સ્વીકાર્ય ન લાગે એવી વસ્તુ દેખાય, તો એના બાબતમાં સમજવું કે આવું જ હોય. કારણ કે ઇન્દ્રિયો એટલી બધી પ્રબળ છે અથવા તો પ્રબળ પ્રારબ્ધ હશે. યોગ ભ્રષ્ટ પુરુષનો જન્મ, યોગ ભ્રષ્ટ બાળકને જન્મ લેવો હોય તો કોઈ સાધુ પતિ પત્ની શોધવા પડે, સાધુ પતિ પત્ની મળે કેવી રીતે? તો ક્યાંક આવું કશુંક જન્મે અને ભગવાન એમના દ્વારા જન્મ લે. ઘણા કેસીસ એવા મળે જ છે આપણને, એવું પણ હોઈ શકે. અને કાં તો ભ્રષ્ટ થઈ ગયા તો ચાલો ઇન્દ્રિયો જબરી છે એટલે ઇન્દ્રિયો ખેંચી જાય માણસ, તો બિચારો માણસ લાચાર બની જ જતો છે. જયારે તીવ્ર આવેગ આવે ત્યારે સમજી શકાય છે. કોઈકની બાબતમાં વી કેન ગીવ એ બેનિફિટ ઓફ ડાઉટ કે ચાલો શંકાનો લાભ આપીએ, હશે ભગવાનની જે ઈચ્છા હશે તે. એનો અર્થ એવો નથી કે આપણી બાબતમાં પણ આપણે શંકાનો લાભ આપી શકીએ. એનું જોઈને શીખીએ છીએ. સ્વામીજી મહારાજ કહે છે કે ક્યાંકથી શીખવું કે શું કરવું, ક્યાંકથી શીખવું કે શું ના કરવું, એ પણ મોટું શિક્ષણ હોય છે. કે આ માણસ ફસાયો અને શરૂઆત ક્યાંથી કરેલી, જરા દેખ લઈને મેં ક્યાં જતા, ત્યાંથી શરૂઆત થઈ હતી, બસ તો જોવાનું બંધ કરી દેવું. આપણે શોધી કાઢવું શરૂઆત ક્યાંથી થઈ, અને ધીમે આપણે કાળજી રાખીને જે શરૂઆતના પગથિયાઓ છે ત્યાંથી જ અટકી જવું જોઈએ. એટલે આપણે માટે ના કહી શકીએ કે ભગવાનની ઈચ્છા હશે એવું થશે. સાધક પોતાની સાધનામાં 100% સફળ થવાનો પ્રયત્ન કરે જ છે કે મારામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય 100% ના જ જોઈએ. મહાત્મામાં ક્રોધ દેખાય તો આપણે ફૂટપટ્ટી લઈને માપતા નથી, આટલો ક્રોધ કરે છે તો મહાત્મા કહેવાતા હશે? આપણી ચિંતાનો વિષય નથી. મહાત્મા છે અને ક્રોધ કરે છે એમની વાત છે. આપણે શીખવું કે મહાત્મા ક્રોધ કરે તો કેવું દેખાય છે, લોકો કેવા બિચારા ડિસીવ થઈ જાય છે, કેટલો સંકોચ, કેટલું દુઃખ બંને પક્ષે ઉભું થઈ જાય છે. ક્રોધ તો નાશ કરવો જોઈએ. એટલે મારે માટે હું પ્રયત્ન કરીશ કે મારામાં ક્રોધ ના આવે, મારામાં કામ ના આવે, મારામાં દ્વેષ ના આવે, મારામાં ઈર્ષા ના આવે, મારામાં સ્પર્ધા ના આવે. આમ હું મારે માટે જરૂર પ્રયત્ન કરીશ. યત્તઃ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણી પ્રમાથિની પ્રમથનશીલાની, ઇન્દ્રિયાણી પ્રસભમ બળાત્કારથી મનને હરી જાય છે. ભાષ્ય કહે છે યતતઃ ઇતિ યતતઃ પ્રયત્નમ કુર્વતોપિ યસ્માત કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ મેધાવિનઃ અપિ ઇતિ વ્યવહિતેન સંબંધઃ. એ કૌંતેય મનુષ્ય પ્રયત્ન કરતો હોય અને તે છતાં પણ, અને પ્રયત્ન કરે છે એટલું જ નહીં, બહુ વિવેકી છે, વાતો તેવી શાણી શાણી કરે કે વાહ, લોકો એની પાસે બધું શીખવું જોઈએ એવી શાણી વાત કરતો હોય, અને ખરેખર પ્રયત્ન પણ કરતો હોય તો પણ ઇન્દ્રિયાણી પ્રમાથિની પ્રમથનશીલાની વિષયાભિમુખમ હિ પુરુષમ વિક્ષોભયંતી આકુલીકુર્વંતી આકુલીકૃત્ય ચ હરંતી પ્રસભમ પ્રસહ્ય પ્રકાશમ એવ પશ્યતઃ વિવેક વિજ્ઞાનયુક્તમ મનઃ યતઃ
તસ્માત બસ આવું છે કે માણસ વિવેક રાખતો હોય, વિવેકની વાતો કરતો હોય અને છતાં એ આને જસ્ટિફાય કરે, એમાં ખોટું છું તો ખાલી દયા જ કરું છું, હું તો પ્રેમ જ કરું છું. આ બધા બિચારા લોકો બહુ જ ફસાઈ પડતા હોય છે આ બધી વસ્તુઓમાં. કોઈ ઇમોશનલ સપોર્ટ આપવો ને કોઈ એકદમ ડિપ્રેશનમાં આવી ગયો છે, કોઈ તકલીફમાં છે, કોઈ મુશ્કેલીમાં છે. શરૂઆતમાં આપણને થોડીક વાર વાત કરીએ જરા એની જોડે, એને આશ્વાસન મળશે. આમ કરતા 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 આપણે તો જાણે બહુ તટસ્થતાથી એને આશ્વાસન આપવા માંગતા હોઈએ. પેલું માણસ તો શોધમાં જ હોય, કોઈ ઇમોશનલ સપોર્ટ મળે અને એટલે એ તદ્દન ડિપેન્ડન્ટ બની જતું હોય છે. એ લીન્સ અપોન ધ પર્સન. લીન્સ એટલે આમ ઢળી જાય, એના ટેકે જ ચાલે એવું થઈ જાય ઇમોશનલી. આમ કે પકડી પકડીને ચાલે એવું નહીં, પણ અંદરથી એવું ઇમોશનલી એની જોડે એટેચ થઈ જાય, લીન થઈ જાય એના ઉપર. એટલે શરૂઆત બહુ મીઠી એટલે શરૂઆત બહુ તટસ્થ રીતે થઈ હોય કે ચાલો ઠીક છે, દુઃખી માણસ જરા એને પ્રેમ કરીએ, જરા આશ્વાસન આપીએ, જરા હાથ ફેરવીએ. પેલું માણસ તો એ એટલું બધું નિરાધાર થઈ ગયું હોય ને, એટલે એ જાણે કંઈક દાળું મળ્યું નથી ને વળગી ગયું નથી. પછી એને એમ જ લાગે કે તમારે કેટલો સહારો આપ્યો, તમે તો મારો આશ્રય છો, તમારું શરણ છો અને તમે તો મારું ઉદ્ધાર કરનારા છો. અને એને વળગી પડે ને એટલું લાંબો ચાલે. એટલે મહાત્માઓ તો કહેતા હોય છે કે કોઈની શ્રદ્ધા આપણામાં બહુ દ્રઢ થવા દેવી જ નહીં. કારણ કે આપણા પગ પકડાવે તો મારો ઉદ્ધાર કરો ને કરો જ, તમે ક્યાંથી કરો? તારું ગજું હોય તો તારો ઉદ્ધાર કરવી. મહાત્મા રસ્તો બતાવી શકે, એને વિવેક આપી શકે, એને બધું બહુ મહેનત કરી શકે મહાત્મા. પણ જેમ કે લોકો કહે કે ભાઈ આપણે ઘોડો છે ને પાણી પીવું છે, ઘોડાને તળાવ પાસે આપણે ખેંચીને લઈ જઈએ એવું કરી શકીએ. તળાવ પાસે આમ કરીને ભરે ઘોડો, પાણી પીએ જ નહીં. તો બહુ થાય તો ઘોડાનું માથું નીચું કરી આપીએ, પછી ને આપણે માથું મોઢું પાણી બોળી આપીએ. એ કર્યા પછી પાણી પીએ જ નહીં તો તમે શું કરો? મોઢામાં રેડાય તો નહીં પાણી, બરાબર છે? એટલે ગુરુ બધી મહેનત કરે પણ પેલાને તરવું હોય તો જ તરે, બાકી એ ના જ તરે. અમારા મહારાજ કેમ સ્વયં કન્ફ્યુઝડ પરાન કન્ફ્યુઝ હોય હતી, એટલું તો નહીં કે પોતે તો ના જ તરે, પછી ગુરુને ડૂબાડતો જાય એવું બધું. એટલે બહુ આ મુશ્કેલી વાળી વસ્તુઓ હોય છે કે ક્યારે ઇમોશનલ સપોર્ટ અને સ્પિરિચ્યુઅલ સપોર્ટ, આ બધી વસ્તુઓ બહુ આમ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ જેવી નથી હોતી. શરૂઆતમાં એમ થાય કે ઇમોશનલ સપોર્ટ છે, પેલું માને કે મને સ્પિરિચ્યુઅલ, પાછું એના મનમાં કદાચ સિન્સિયર હોય તો એને પણ ચાલતું હોય કે બરાબર છે કે નહીં, તો એમ થાય કે તો મહાત્માની સ્પિરિચ્યુઅલ સપોર્ટ છે આ તો. એ માણસ ક્યારેક એને ઇમોશનલ સપોર્ટ કે ક્યારેક સ્પિરિચ્યુઅલ સપોર્ટ કે. હલો, તો આમ અનેક પ્રકારના સપોર્ટ સમજતો જાય માણસ, ધીમે ધીમે આશ્રિત બની જાય અને એને કારણે તૂટી પડે. પેલો સપોર્ટ બિચારો જાણતો જ નહીં કે મારા પર આધાર લે છે. ઘણી બધી વાર એવું હોય છે કે આપણને ખબર જ નથી હોતી કે કોઈ આપણા ઉપર આશ્રિત થઈ રહ્યું છે અને અજાણતા પેલું આશ્રિત બની ગયું હોય અને પછી કે તમારા આધારે મેં આ કર્યું, તમારા આધારે પેલું કર્યું, દેન ઇમોશનલ બ્લેકમેલિંગ ને બધું પણ ચાલે મળે. પછી કે આમ કરો તો આપઘાત કરીશ. ભલભલા મહાત્મા ફસાઈ પડતા મેં જોયા છે, બરાબર? એકદમ સાચી વાતો કહું છું કે શરૂઆતમાં ઇમોશનલ સપોર્ટ આપણને એમ કે બિચારા લોકો, અને લોકોને સમજ ના હોય કે આમાંથી શું શું થઈ શકે ને, એટલે લોકો જાણે જ નહીં. અને પછી તો માણસ એવા હેરાન કરવા માંડે, થોડો સપોર્ટ આપો એટલે ધેન બ્લેકમેલિંગ ચાલુ થઈ જાય વગેરે વગેરે. એટલે ટૂંકમાં વિષયોથી ઇન્દ્રિયોને અભિમુખ થવા જ ના દેવી. આગી રાખે એટલે આગી જ રાખે. લખે છે ભાષ્યકાર મહારાજ, યતતઃ પ્રયત્ન કરવો તો યસ્માત કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ મેધાવિનઃ ઇન્દ્રિયાણી પ્રમાથીની પ્રમથનશીલાની. ઇન્દ્રિયો એટલી બધી અને આમ ભલોવી કાઢેવી હોય છે. વિષયાભિમુખમ પુરુષમ વિક્ષોભયંતી આકુલી કુર્વંતી. વિષયને અભિમુખ માણસ હોવો જોઈએ. વિષયથી પરાંગમુખ હશે તો જુદી વાત છે, પણ જો વિષયનો સંપર્ક કરવા ગયો એકવાર તો પછી પહેલા એ બહુ તટસ્થ રીતે, પણ એ ક્યારે એમાંથી જોડાઈ જશે ખબર નથી પડતી હોતી. અને એટલા માટે જો વિષયના અભિમુખ હોય જ તો એવું શક્ય છે જ કે પુરુષમ વિક્ષોભયંતી આકુલી કુર્વંતી, એને વ્યાકુળ કરી નાખે છે. આકુલી કૃત્ય ચ હરંતી, અને વ્યાકુળ કર્યા પછી પ્રસભમ બળાત્કારથી એને ખેંચી જાય છે. પ્રસહ્ય એટલું કર્યા પછી શું કરે છે? પ્રકાશમ એવ, એટલે કે પશ્યતઃ, પેલો વિવેકી માણસ જુએ છે કે મારું મન મારાથી બહાર જઈ રહ્યું છે, આ કામ ખોટું છે ને હું કરી રહ્યો છું, એમ અંદર વિવેક ચાલુ છે કે આ હું શું કરું છું, અને છતાં પણ એ કરે જ છે ખોટું કામ. આપણે બધા જાણીએ જ છે આ બધી વસ્તુઓ. મારી ઈચ્છાથી કે ક્રોધ નહીં કરું, મેં નક્કી કર્યું કે ક્રોધ નહીં કરું, અને છતાં મારાથી ક્રોધ થઈ ગયો. મારી ઈચ્છાથી કે આમ નહીં કરું, નહીં સંભળાવી દઉં, એનું અપમાન નહીં કરું, મારાથી થઈ ગયું. વારંવાર આપણે જોઈએ છીએ કે પશ્યતઃ અપી, આ અનાદર અને ષષ્ઠી,
વિવેકીનઃ પશ્યતઃ અપી, વિવેકી પુરુષ વિવેક કરતો કરતો જોઈ રહ્યો હોય તો એના દેખતા દેખતા પેલું મન છે ને, ઇન્દ્રિયો મનને હરીને લઈ ગઈ, કારણ કે ઇન્દ્રિયો વિષયને અભિમુખ હતી. યતઃ તસ્માત, કારણ કે આવું છે માટે વિષયોથી દૂર રહેવાનો પ્રયત્ન થવો જ જોઈએ. પછીના 61મા શ્લોકમાં તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તાની સર્વાણી ઇન્દ્રિયાણી સંયમ્ય, અને માટે એ બધી જ ઇન્દ્રિયોનો સંયમ કરીને યુક્ત થઈને મત્પરઃ આસીત, તમારામાં પરાયણ થઈને રહે. યસ્ય ઇન્દ્રિયાણી વશેહિ, કારણ કે જેની ઇન્દ્રિયો એના વશમાં છે એની જે પ્રજ્ઞા સ્થિર થઈ શકે છે. આપણે ધારો કે ભણીશું અને જ્યાં કંઈક બીજી વાત આવી, તરત ત્યાં ફંટાઈ ગયા. કોઈ જગ્યાએ જવાનું નક્કી કર્યું અને રસ્તામાં બગીચો સરસ આવ્યો તો ત્યાં બેસી ગયા. માણસ જો પોતાના ધ્યેયમાં નિશ્ચિત ન રહી શકે અને જ્યાં ત્યાં વિષયો આવે અને ફંટાઈ જાય તો એનું બધું બગડી જાય. એટલા માટે પોતે જ આ તો વેદાંત માટે કે બ્રહ્મ જ્ઞાન માટે જ વાત છે, પણ એ સિવાય પણ જીવનમાં પણ જે ધ્યેય નક્કી કર્યું છે એ ધ્યેયને વરેલા રહીને એ ધ્યેયને પ્રાપ્ત કરીશ જ. કાર્યમ સાધયામી દેહમ વા પાતયામી, હું કાર્યને સિદ્ધ કરીશ જ. ભલે શરીરને પડવું હોય તો પડી જાય, પણ મારા કાર્યમાં પાછળ નહીં પડું. એમ જરાક મક્કમતા બધા કંઈક પણ કરવું હોય તો જોઈએ જ છે ને. ગમે તે કામ કરવું હોય તો આ ડોક્ટરો તો 72 કલાકની એમની ઇમરજન્સી નહીં, 72 કલાક ભણતા હોય ત્યારે. પછી તો દરરોજ 24 કલાક ભણતી વખત તો 72 કલાકની, ભણી રહ્યા પછી તો રોજ 24 કલાક ઓન ડ્યુટી. આવું બધું મહેનત વગર થતું હશે, પ્રતિષ્ઠા મળતી હશે, પૈસા મળતા હશે, અથવા તો મનમાં આનંદ મળતો હશે કે ચાલો આટલા પેશન્ટોને જીવાડે, આટલાનું સારું કર્યું. મફત નથી મળતો. કેટલો બધો પરિશ્રમ. હમણાં 10માં પાસ થયો એક બાળક, થશે હજુ તો કાલે રિઝલ્ટ છે, પણ નક્કી કર્યું મેડિકલમાં જઈશું, એન્જિનિયરિંગમાં નહીં. એટલે આમ થોડીક છૂટ રહી શકે, પણ 12 વર્ષ થશે ભણતા. મને લાગે છે એન્જિનિયરિંગમાં ઓછા થતા હશે, એટલે 12 વર્ષ થશે, પણ કઈ વાંધો નહીં, 12 વર્ષ મહેનત કરી લઈશ. તો આટલો મોટો નિશ્ચય કરવો એટલે શું કે 12 વર્ષ, કારણ કે MBBS ના અમુક વર્ષ જતા હશે, ઇન્ટર્નશીપના આટલા ગયા, પછી સ્પેશિયલાઇઝેશન ના થયા, એને તો કશી કિંમત, બસ સુપર સ્પેશિયલાઇઝેશન આટલું તો મિનિમમ કરવું જ પડશે. એ 12 વર્ષ ભણવું પડશે. તો કઈ નહીં, 12 વર્ષ ભણીશ. એને માટે જે છોડવું પડશે તો છોડીશ. નિશ્ચય કર્યા વગર તો કશું કરી જ ના શકાય. શિબિરમાં જવું છે તો પછી આ તકલીફ પડશે, આટલું ચાલવું પડશે, આટલું કરીશ. મારે ભણવી છે ગીતા, અને ગીતા ભણવી હોય તો એના માટે આટલું કરવું પડે. અને આપણે કરીએ છીએ. આપણે યાત્રાઓએ જતા હોઈએ, ઘરમાં લગ્નોમાં જતા હોઈએ, ચાલો ને, તો કેટલી મે મહિનામાં 15મી 16મી મે 45 ડિગ્રી ટેમ્પરેચર હોય અને લગ્ન રાખવું એટલે શું? લગ્ન અહીંથી જાન જાય તો લોકો બધા જાનને માટે સવારે 5 વાગે વાસવું પડશે. તો 5 વાગે લોકો તૈયાર થઈને હાજર થઈ જાય, 12 વાગે જાન પહોંચે અને 12 થી 2 લગીને પેલું નાચે રસ્તામાં, 4 રસ્તાની વચ્ચે સડક ઉપર સૂર્ય તપતો હોય અને મજાના સરસ કપડાં પહેરીને ગયા હોય, બધાની વચ્ચે નાચતા શરમ ના આવે. રસ્તા પર 2 કલાક ગરમ સખત તાપની અંદર નાચે. કેમ? નક્કી કરે છે, એને વટ માર્યો કહેવાય. આ કલ્પના જ છે ને કે રસ્તામાં નાચવું સારું કહેવાય અને ગરબા ગાવા મળે તો આનંદ આવી ગયો. આપણો આગ્રહ છે કે આ ગરબા ગાવા એટલે આનંદ કહેવાય. એટલે આપણે જયારે કરવું હોય ત્યારે કરી શકતા હોઈએ. અને નોકરી કરે જ લોકો આજકાલ સવારના 9 થી રાતના 9, આજકાલ તો બધાની જ નોકરી આવી હોય છે. બહેનો પણ કરતી હોય, એમને પણ લગભગ આવવું જ હોય. પણ ભાઈઓને તો ખરું જ ખરું કે 12 કલાકે 13 કલાકની નોકરી કોણ કરી શકે? આવું કરી શકે છે? પત્ની બાળકો પર સંયમ નથી આવી જતો? પત્નીને મોડું જોવાનું ના. ઘણી વાર તો 2 જણા નોકરી કરતા હોય ને તો ડાઇનિંગ હોલની અંદર બ્લેકબોર્ડ રાખ્યું હોય. પતિએ પત્નીને કેવું પાટિયા પર લખતો જાય, પત્ની આવીને વાંચી લે, એને કોઈ પાટિયા પર લખી દે. આવું મેં જોયું છે. બંને શિક્ષકો પ્રોફેસરો એટલે ડાઇનિંગમાં જમતી વખત ઉપર લખી રાખે. બાઈ આવતી હોય રસોઈ કરીને ટેબલ પર ઢાંકી રાખે, જે આવે તે જમી લે. લોકો સંયમ નથી કરી શકતા? પતિ પત્ની દૂર નથી રહી શકે? એટલું બધું કરી શકે છે. જિંદગીમાં કશું મેળવવું હોય તો કશું છોડવું જ પડે છે. અને એ લોકો સિદ્ધિને પ્રાપ્ત કરે છે જેમણે જીવનમાં સંયમ અને કમિટમેન્ટ દાખવ્યું છે. અને એટલા માટે અર્જુન,
તારે પણ જો તારી બુદ્ધિને સ્થિર કરવી હોય તો બધી ઇન્દ્રિયોને એમના વિષયોમાંથી સંયત કર. ભાષ્ય વાંચીએ. તાની સર્વાણી સંયમ્ય સંયમનમ વશીકરણમ કૃત્વા યુક્તઃ સમાહિતઃ સન્ન આસીત મત્પરઃ અહં વાસુદેવઃ સર્વપ્રત્યેગાત્મા પરો યસ્ય સહ મત્પરઃ ન અન્યઃ અહં તસ્માત ઇત્યાસીત ઇત્યર્થઃ એવમાસીનસ્ય યતેઃ વશેઃ યસ્યેન્દ્રિયાણિ વર્તન્તે અભ્યાસબલાત તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. માટે બધી ઇન્દ્રિયોની વિષયમાંથી વશમાં કરીને યુક્ત સમાહિત થઈને ચિત્તમાં સમાધાન કરીને મત્પરઃ હું વાસુદેવ સર્વ પ્રત્યેગાત્મા બધાનો પ્રત્યેગાત્મા એવો જે વાસુદેવ હું છું એ જ જેને માટે પરાયણ છે, જેને બીજું કશું જોઈતું જ નથી, એને પ્રત્યેગાત્મા વાસુદેવમાં જ રસ છે. અન્ય અહમ તસ્માત એ વાસુદેવ કરતા હું જુદો નથી એ પ્રકારના જ્ઞાનમાં આસિત એને નિષ્ઠ થવું જોઈએ. એવમ આસીનસ્ય યતેઃ આવો જે યતિ છે એની વશે યસ્યેન્દ્રિયાણિ વર્તન્તે જેની ઇન્દ્રિયો પોતાના વશમાં રહે છે. અભ્યાસ બલાત કેવી રીતે? અભ્યાસ ચમત્કારથી થતું નથી હોતું, પોતે અભ્યાસ કરવો જ પડે, ઇન્દ્રિયને વશમાં કરવી પડે. એમ અભ્યાસના બળથી જેની ઇન્દ્રિય વશમાં વર્તે છે. કેવી રીતે? જેણે પરમાત્મા સાથેનું ઐક્ય પ્રાપ્ત કર્યું છે. આ દમનની વાત નથી, તપશ્ચર્યાની કે શુષ્ક વસ્તુની વાત નથી, વિવેક સહિતના સાધનાની વાત છે. એવો જે યતિ છે એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.